આજે જ આવવાનું. તમે 20મી નતા કીધા? આજે જ. 19મી કીધું. શું થયું? કાંઈ મેળ પડ્યો? વાતચીત ચાલે છે. વાતચીત ચાલે છે. બેસી જાઓ, બેસી જાઓ. વાતચીત કરો. ચાલો ભાઈ, વાતચીત કરી લે. સંબંધ કરવો હોય એટલે એમ કે વિચાર એને કોઈ એક કહેવાનું નહીં કીધું. એને કોઈ અક્ષર ન હોય, પ્યોર સોલ હોય, બ્રાહ્મણો હોય. તમારા બ્રાહ્મણ જોઈએ. બ્રાહ્મણોને તો પણ પ્યોર બ્રાહ્મણ જોઈએ છે. હે? ભેળસેળિયું નહીં ચાલતું. કેવું? બ્રાહ્મણોને ભેળસેળિયું નથી ચાલતું. ભેટસેળ હોય છે આ પટેલ છે ને, દેવરાજ તો પટેલ કહેવાય ને, તો એ ના પાડે છે એમ? એ બ્રાહ્મણોએ ઘણાય ના પાડી એવી રીતે. એમ થયું? હા, હા, પણ કોક તો મળે ને બ્રાહ્મણ. એવી રીતે ચાલે છે. હા, કેશવ પ્રભુ તો બ્રાહ્મણ હતા ને, હા, તો પછી તમારે કહેવાય ને. કીધું એટલે થોડીક વાત છે, પણ એમની દીકરી કાં તો કોઈ બહાર ગઈ હોય, કાં તો જોબ કરતી હોય તો આવે એટલે વાત કરીને પછી કહીશું. એવી રીતે વાત ચાલે. હા, પણ એ પણ પાછું શુદ્ધાત્મા જોઈએ. હા પ્રભુ. પાછા અભેરવાળું ન જોવે, પછી રમત જેવું થઈ જાય. હા, હા, પ્યોર બ્રાહ્મણ. અરે બધા બ્રહ્મ જ છે ને, ક્યાં પ્યોર ને પ્યોર વળી. આ વેદાંતિઓને પૂછો છો, એમાં કઈ બ્રાહ્મણ ને પટેલ બ્રહ્મ એવું હોય? ના, જો એક જ અદ્વિતીય બ્રહ્મ અનાદિ એકમ એવો અદ્વિતીય અનાદિ કેવું પડે. હા, હવે જરા અમારો સ્વભાવ જુદો જ થઈ ગયો છે, એટલે કદાચ તમને એમ લાગે આ કેવું, પેલા કેવા હતા ને હવે કેવા છે, પણ એવું શંકા નહીં કરવી. હો, અમે સામાન્ય માણસ જ છીએ, અમે કોઈ વિશેષ નથી, એટલે તમને તકલીફ નહીં પડે. હો, હા, ગામડાના અબુદ તમારે ગામડીએ ગણો તો વાંધો નહીં આવે, સમજે? આ બધા વેદાંતિ બ્રહ્મજ્ઞાની જેવા તો નથી, આ બધા પરમાત્મા વાળા. આપણે સિમ્પલ, નથિંગ ડુઈંગ. જો પાછળ વેદાંત ના ખા છે, તમારે આજુબાજુ બધું બ્રહ્મજ્ઞાન જ છે, એમાં તમે એ મન જ પાછા. આપણે એવું પહેલેથી શીખ્યા જ નથી. આપણે તો અનંત કી મસ્તી જો હૈ સો હૈ. જો ગુરુવાળા જોતા હોય તો એ રહ્યા. ક્યાં ગયા? આજે આવ્યા છે? અશ્વિન પ્રભુ આવ્યા? નથી આવ્યા ને? હે, નથી આવ્યા. ગુરુ જોતા હોય તો ગુરુવાળા જોતા હોય તો મામા પ્રભુ હાથ જોડી ગયા, મારું નામ લેશો નહીં. ના ભાઈ ના, હર્ષદ પ્રભુ નીચું જોઈએ, આંખ નીચે. ભાઈ અહીં કોની શરમ આવે તમને? અહીં તો જો ખુલ્લું આકાશ છે, ખુલ્લી ધરતી, ખુલ્લું અનંત. હવે ગોવા પ્રભુ કે છે મારો બેટો કાચિંડો રોજ રોજ રંગ બદલે તો કેવી રીતે ઓળખવો? અરે ભાઈ એમ કહો તો એમ, પણ કાચિંડો તો કાચિંડો જ છે. એ તમને લાલ ને પીળો ને લીલો ને બ્લુ દેખાય. ઓમ બરાબર છે. સવારે કર્યું હતું બરાબર રિપેર? શું કર્યું? હું બગડ્યું હતું? અમે નહોતું કીધું છેડો? આ છેડા નીકળી ગયા છે ને, છેડા નીકળી ગયા. કોકને છેડા નીકળી જાય, કોકને છેડા નીકળી જાય. તમારે છેડા નીકળી જાય? બે નીકળે પ્રસાદ શરૂ કરી લેવાનો એટલે ઉપરથી નીચે ચાલુ થઈ એ તો કોમન હોય. એમાં શું, રાત્રે સવારે શીતળતા હોય, દિવસે તાપ હોય, તો બે ઋતુમાં એવું થાય કુદરતી. એટલે પછી બીજું તમે જે સત્તું ન હોય એવું કંઈક લ્યો ને તો પણ સર એવું લાગે થોડું, પણ હોય નહીં, પાણી જ હોય. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है,
इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठ राम निर्वाण पूर्वार्ध राउंड 38मो રાઉન્ડ. તો પછી વ્યવસ્થિત નથી મળતું એવું? ના, વાતચીત થઈ ઘણાની સાથે થઈ અને એ લોકોને બાયોડેટા આપ્યો અને એ લોકો જોઈને પછી બહુ ઝડપ થાય. 2 દિવસમાં તો એટલી ઉતાવળથી કોઈ હે 2 દિવસમાં ઉતાવળ પડે એટલું ઝડપથી તો કોઈ પણ થોડી રાહ. તો પછી વધારે રહેવું તું ને? અમારી સેવા અમે પૂરી કરી દીધી. હવે જે લોકો નિરાતે જ્યારે પણ કંઈ આગળ તમે કહો છો ને વધારે દિવસ જોવે, એ લોકોને વિચારવાનો જોવાનો બીજી પણ વાત ચાલતી હોય હા તો એમાં તમારે રહેવું પડે ને. એમાં અમારી જરૂર નહીં. અમારે વાતચીત કરવાની જો હતી. મામા પ્રભુ કે છે રહેવું પડે. મામા પ્રભુ કે અમારે સૂર્યનારાયણ ભગવાન નહીં ઉગે ચાલશે, તમારે ઉગાડો ને. કેમ મામા પ્રભુ? મામા પ્રભુ કે અમારે તો રાત્રે અંધારામાં જ બોર ચલાવવાનું હોય એટલે સૂર્યનારાયણ ભગવાનની જરૂર જ નહીં. એટલે દિવસે ચાલો જ કે રાત્રે? 2 ટાઈમ 2 ટાઈમ ફૂલ ટાઈમ ચલાવે. એમ પેલા ફૂલ ટાઈમ ડ્યુટી બીજી હતી, હવે આ પાછી ફૂલ ટાઈમ ડ્યુટી બીજી આવી. મારો બેટો આ સવારે કેવું મસ્ત હતું. હો તમે કહ્યું એમણે જોયું નહીં હોય. હિન્દીમાં સવારનું સાંભળ્યું નહીં. કેવું હતું? કેવું? તમે શું કીધું? શું આ સવારનું સાંભળ્યું એમ. ના તમને કેવું લાગ્યું? કેવું? કઈ કરવું ના પડે એમ સહજ જે છે સહજ છે. ને પૂર્ણ નથી એટલે કરવાનું છે. પૂર્ણ કરવાનું, પૂર્ણ ને પૂર્ણ થવાનું છે. સ્વયં છે અને એમાં બીજું કઈ છે ને બીજું કઈ થાય છે. આ બધી વેરી ગુડ. ચાલો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ પેજ નંબર 1137. સર્ગ 127મો. સગુણ ઉપાસનાની આવશ્યકતા. એટલે કયો વાર તૂટી ગયો તો? કયો વાર? આમાં એ લોકો ખોલી પછી કર્યો. હા કેમ વારે વારે એવું થાય? પેલા ચિરાગ પ્રભુ એવું કર્યું હતું, એ બીજામાં કર્યું હશે. ચાલો વાયર મજબૂત નથી, ક્વોલિટી સારી નથી. પણ ખોલ બંધ થાય એટલે એને કહેવાય કે ક્વોલિટી ટોપ ક્વોલિટી મજબૂત ક્વોલિટી લાવો. સારો વાયર વાયર તૂટી જતો હોય તો મજબૂત લાવો, થોડા ટકાઉ લાવો. હે શું કહે છે? રોજ ખોલ બંધ ના કરે અને એક જગ્યાએ પડ્યું રહે તો સારું રહે. ના ચાલે, એવું ના ચાલે. અંદર મૂકવું જ પડે. લ્યો તો બહાર રાખે જ કે છે ને. ચલો વાયર નબળો હોય તો મજબૂત લાવવાનું કેજો. મારે ઘડીએ તૂટી ના જાય. બધામાં જેટલા કોન્ટેક્ટ હોય બધામાં. સર્ગ 127મો. સગુણ ઉપાસનાની આવશ્યકતા. આ 127મા સર્ગમાં રામચંદ્રજીની સમાધિમાં વિશ્રાંતિ, ભરદ્વાજ મુનિનું કેટલુંક ઉત્સાહવાળું બોલવું, જાગ્રત આદિ અવસ્થાના લક્ષણ અને તુર્ય અવસ્થાનું વિવેચન એટલું કહેવાશે.
ભરદ્વાજ મુનિ બોલ્યા, એ પ્રમાણે મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી વશિષ્ઠજીએ કહેલા અને ઘણા લાંબા કાળથી છેક બ્રહ્મથી માંડી મહર્ષિ દ્વારા ચાલ્યા આવતા જ્ઞાનના સારને સાંભળ્યા પછી રઘુરાજાના કુળમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા શ્રી રામચંદ્રજીએ બીજું કાંઈ પણ પૂછ્યું અથવા કૌંસમાં એટલાથી જ નિસંદેહ અને નિર્મોહ થઈ જઈ કૌંસ પૂરો સદાકાળ એક સમાન જ સ્થિતિમાં રહેનાર આત્મસુખ વડે પરિપૂર્ણ થઈ જઈ તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ રહ્યા તે આપ કહો. રામચંદ્રજી મહાયોગી છે, જગતને પૂજ્ય છે, દેવોના પણ ઈશ્વર છે, જરા અને મરણથી રહિત છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, સર્વ સદ્ગુણોના ભંડારરૂપ છે, લક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને જગતની ઉત્પત્તિ કરવામાં, રક્ષા કરવામાં અને કૃપા કરવામાં સ્વતંત્ર સત્તાવાન છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે વેદાંતનું જ્ઞાન આપનારા વશિષ્ઠના વચન સાંભળી કમળના જેવા નેત્રવાળા રામચંદ્રજીએ વિજ્ઞાન ઘન આત્માને સંપૂર્ણ રીતે જાણી લીધો. તેમના ચિત્તની વૃત્તિ એકાકાર થતાની સાથે જ નિર્મળ ચૈતન્ય ઘન અંતઃકરણમાં પ્રકટ થયું અને તે ચૈતન્યના મહાસાગરમાં આનંદ કરતા બે ઘડી સ્થિર થયા. પ્રશ્નો કરવા અને તેના જવાબો સાંભળવા વગેરે પદ્ધતિઓને દૂર કરી આનંદરૂપી અમૃત વડે પૂર્ણ પ્રાણવાળા અને રોમાંચોથી જેનું અંગ વ્યાપ્ત થઈ ગયું છે એવા શ્રી રામચંદ્રજી મહાસામાન્યમાં કૌંસમાં સર્વના અધિષ્ઠાન રૂપ કેવળ શુદ્ધ ચિન્માત્રમાં એક રૂપ થઈ જવાથી એ મહાચૈતન્યના સર્વવ્યાપીપણાને લીધે પોતે પણ તેવા જ પૂર્ણ થઈ રહ્યા અને તેથી નિરંતર અણિમાદિક અષ્ટવિધ ઐશ્વર્યની ઈચ્છાને પણ તૃણના જેવી અતિ તુચ્છ ગણતા હતા. ભરદ્વાજ બોલ્યા, અહો, મને મહાન આશ્ચર્ય લાગે છે કે રામચંદ્રજી મહત પદને પ્રાપ્ત થઈ ગયા. અમને પણ એ પરમ પદની પ્રાપ્તિ શી રીતે થાય? અમારા જેવા મૂર્ખ, જડ, થોડું જાણનારા પાપી પુરુષો ક્યાં અને બ્રહ્માદિકોને પણ પ્રાર્થના કરવા લાયક દુર્લભ શ્રી રામચંદ્રજીની સ્થિતિ ક્યાં? હે ઋષિઓમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ, મને શી રીતે પરમપદમાં વિશ્રાંતિ મળે અને મહાકષ્ટ વડે પાર પામી શકાય એવા સંસાર સાગરનું મોતરૂપી જળ મારાથી શી રીતે તરી જવાય તે આપ મને તરત કૃપા કરીને કહો. વાલ્મીકી બોલ્યા, હે મહાસમર્થ ભરદ્વાજ ઋષિ, વશિષ્ઠજીના બોધરૂપી વાક્યોને અનુસરનારું શ્રી રામચંદ્રજીનું સર્વ વૃત્તાંત પ્રથમથી જ મેં તમને બતાવ્યું છે. તે તમે બુદ્ધિ વડે વિચારી લઈ પછી તેનું મનન કરો, કેમ કે મારે પણ તમને અહીં એ જ જાતનું કહેવાનું છે. આ સઘળો અવિદ્યાનો પ્રપંચ છે, તેમાં એક અણુ માત્ર પણ સત્ય નથી. ડાયા પુરુષો તેનું વિવેચન કરી લે છે અને અવિવેકી પુરુષો એ સંબંધમાં માત્ર વિવાદ જ કર્યા કરે છે. ચૈતન્ય રૂપ આત્માથી કશું પણ ભિન્ન નથી. તમે એ ખોટા પ્રપંચ વડે શા માટે રોકાઈ રહો છો? હે પ્રિય ભરદ્વાજ, રહસ્ય બાબતોનો કૌંસમાં પ્રણવ અને મહાવાક્ય આદિના રહસ્યાર્થોનો તથા કેટલીક રહસ્ય ઉપાસનાઓનો કૌંસ પૂરો અભ્યાસ કરી શુદ્ધ ચિત્તવાળા થાઓ. પ્રપંચ તરફની વૃત્તિ નહીં બોલો તો ચાલશે, વાંચવાનું કૌંસે વાંચવાનું કન્ટિન્યુ. ઓકે. ચૈતન્ય રૂપ આત્માથી કશું પણ ભિન્ન નથી. તમે એ ખોટા પ્રપંચ વડે શા માટે રોકાઈ રહો છો? હે પ્રિય ભરદ્વાજ, રહસ્ય બાબતોનો, પ્રણવ અને મહાવાક્ય આદિના રહસ્યાર્થોનો તથા કેટલીક રહસ્ય ઉપાસનાઓનો અભ્યાસ કરી શુદ્ધ ચિત્તવાળા થાઓ. પ્રપંચ તરફની વૃત્તિ જાગતા છતાં પણ નિદ્રા જેવી હોવાથી જાગતા સમયની નિદ્રા કહેવાય છે. હે પ્રિય ભરદ્વાજ, જેની અંદર જ્ઞાનરૂપ અક્ષય શુદ્ધ દીપ પ્રકટ થયો હોય તેને આ સર્વ પ્રપંચ શૂન્ય અનજ્ઞાન જ જેનું મૂળ છે તેવો અને શૂન્યતારૂપી અજ્ઞાન જ જેનું શિખર છે એવો ભાસે છે. જેની અંદર જ્ઞાનરૂપ અક્ષય શુદ્ધ દીપ પ્રકટ થયો હોય
તેને આ સર્વ પ્રપંચ શૂન્ય અનજ્ઞાન જ જેનું મૂળ છે તેવો અને શૂન્યતારૂપી અજ્ઞાન જ જેનું શિખર છે એવો ભાસે છે અને વચમાં પણ સાર શૂન્ય હોવાથી સ્વપ્નાદિકની પેઠે પ્રતિભાસ માત્ર હોવાને લીધે તેમાં સારા વિવેકી પુરુષોએ શ્રદ્ધા ન રાખવી એ જ યોગ્ય છે. ગંધર્વનગરના જેવો અનેક વિલાસોવાળો આ સંસાર સાવ મિથ્યા હોવા છતાં માત્ર અનાદિકાળની વાસનાના દોષને લીધે જોવામાં આવે છે. તમે કલ્યાણકારક ચૈતન્યરૂપી અમૃતની વેલને મૂકી દઈ વાસનારૂપી ઝેરની વેલનો આશ્રય કરી કેમ વ્યાકુળ થઈ રહ્યા છો? જ્ઞાનરૂપ અવલંબન પ્રાપ્ત થયાની પહેલા અજ્ઞાન દશામાં જ આ જાગ્રત અવસ્થા છે, એટલે તેમાં પ્રતીત થતો સર્વ પ્રપંચ પણ ત્યાં સુધી જ છે. બાકી ઉપરની તુર્ય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા નથી. આ વાત જે નિર્વિકલ્પ સમાધિવાળા યોગીઓ છે તેઓના અનુભવ વડે સિદ્ધ છે. અમૃતના જેવા મધુર રસવાળી ચૈતન્યરૂપ મહાન નિર્વિકલ્પ સમાધિવાળા યોગી છે, જેમ કે રામને નિર્વિકલ્પ સમાધિ થઈ અત્યારે, નિર્વાણ પૂર્વકનો એન્ડ જ છે. લાસ્ટ સર્ગમાં જ એમને નિર્વિકલ્પ સમાધિ થઈ છે, એટલે મહાસામાન્ય જ રહ્યા છે, એટલે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાં જ લીન થઈ ગયા છે ને એ જ રહ્યું છે. તો એવા પછી એ જ રહ્યા હોય જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, જે જો હૈ સો હૈ, પૂર્ણ વિરામ, જે છે તો એ જ રહ્યું છે. પછી રામ રહ્યા નથી, કોઈ રહ્યું નથી, કાંઈ રહ્યું નથી, કાંઈ થતું નથી. તો એવા નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ એટલે કે પોતે જ એ રહ્યા હોય તો એ કેવી રીતે ઓળખવા? આમ તો સામાન્ય માણસ જેવા દેખાય એવું કીધું બસ એમ કે. અને એવાને સદા અખંડ જ્યોતિનું દર્શન થાય છે, પરમ જ્યોતિનું દર્શન થાય છે, એવું બધું કીધું. તે તો ઓળખાય નહીં, આમ તો સામાન્ય માણસ જેવા જ લાગે છે કે જીતું બરોબર, એ તો હકીકત જ છે. રામને નિર્વિકલ્પ સમાધિ છે તો એ રામ જેવા જ લાગે એમ, એ રામ છે, આ રામ છે એવું લાગે. જે હોય એવા જે થઈ ગયા બહુરત્ના વસુંધરા, તો એ કેવી રીતે ઓળખવા? ધારો કે અજ્ઞાની હોય એને જ્ઞાન મેળવવું હોય ને એનો અજ્ઞાન નાશ કરવો હોય તો ખાલી શબ્દ જ્ઞાનથી તો ન થાય, અનુભૂતિથી જ થાય. તો અનુભૂતિ તો એનો સંગ કરે ને પછી કાંઈ લાભ થાય તો ખબર નહીં. એમાં કોઈ ચમત્કાર તો જેવું છે જ નહીં, રીધી સીધી ચમત્કાર એવું કહું. પણ એમ કહે છે કે એના સંગથી પછી એના જેવો સંગ એવો રંગ, તો એના સંગથી એના જેવા થવાય. તો કે પહેલાં તો ઓળખવા પડે ને તો જ લાભ લેવાય. કારણ કે સાધુ જે કહેવાય, સંન્યાસી કહેવાય, મહાત્મા કહેવાય, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહેવાય, શાસ્ત્ર જ્ઞાનવાળા કહેવાય, બધા ધર્મ, જુદા જુદા ધર્મ, અને એમાં થયેલા પાછા એવા સાક્ષાત્કારી પરમ સત્યના કે પરમ તત્વના, તો એ તો કેટલાય હોય, ભલે ઓછા હોય એમ. જ્યારે પૃથ્વી પર જેટલી વસ્તી હોય તો એ વસ્તીના પ્રમાણમાં ઓછા હોય એમ. ધારો કે 7 ખંડના 800 કરોડ હોય તો એમાં આપણે એમ કે ને મનુષ્યાણામ સહસ્રેશો કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્માં વ્યક્તિ તત્વ તો એનો પ્રયત્ન કરનારા તો ઘણા હોય, પણ એમાંથી તત્વ જ રહેનારો તો કોઈ. આપણે તો કેટલા ધારીએ આપણે, ધારો કે અત્યારે આપણે 800 કરોડ હોય તો કોઈ હિમાલયમાં હોય, ક્યાંય હોય, ગમે ત્યાં હોઈ શકે. આકાશર્ય અદ્રશ્ય દેવ સિદ્ધ મુનિમાં પણ હોઈ શકે, પુરાતન આ બધામાં બધે છે હાજર. એમાં ચિરંજીવ હોય એ પણ હોઈ શકે. ઘણો હનુમાનજી ચિરંજીવ છે ને, વ્યાસ ચિરંજીવ છે ને, વસિષ્ઠ ચિરંજીવ છે, નથી કાકભૂષણ ચિરંજીવ એવા, એટલે કોક જ હોય રેર. પણ એને આપણે આ લોકો એકબીજાને ઓળખે છે, કાકભૂષણ ને વસિષ્ઠ એકબીજાને ઓળખે એવી રીતે હોય ને. વાલ્મીકી, સરસ્વતી, સદાશિવ બધા ઘણા છે, તો એ બધા એકબીજાને ઓળખે. સદાશિવ વસિષ્ઠ એકબીજાને ઓળખે એમ. તો આપણે સામાન્ય માણસ હોય ને, આપણે ઓળખવા હોય તો લાભ લેવો. આપણને એવી ખબર પડી ગઈ કે આ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં આપણને એ જે પરમ સત્ય છે, પરમ તત્વ છે, એની તો ઓળખ થઈ જ જાય, કોઈ પહેચાન થઈ જ જાય. આ તો ડાયરેક્ટ છે. પછી એ તો પછી પણ એ પાછું પ્રકાશથી સાંભળવું પડે, અને શબ્દ બુદ્ધિ સાંભળે તો એમાં જ અટવાઈ રહીએ. શબ્દ જાલમ મહારણ્યમ, એટલે શબ્દ તો ભાર જ છે ખાલી, વિચાર પણ નથી.
સમજાય? મહાસાગરમાં ચલન અને તરંગ છે તો એ બધું એ માયાની કલ્પનામાં આવી જાય. એ કાંઈ કાલ્પનિક અજ્ઞાન બધું મહાસાગર જ છે, મહાસામાન્ય. એટલે મહાચિદાકાશ મહાસાગર. આપણને આમાં ખબર પડી જાય, યોગ શેઠને સાંભળે ને કે આ બધું મહાચિદાકાશ મહાસાગર જ છે. અને આ બધું જો દેખાતું હોય એ મહા ચૈતન્યનું હાલવું દુલવું, એમાં ચલન, પછી એમાં વિચારરૂપી તરંગ, સંકલ્પ કે અંતઃકરણ જે બધું, અને વિચારરૂપી તરંગમાં પછી આ દ્રશ્યરૂપી તરંગ બધું રૂપ, તો એ ખબર પડી જાય કે એને આપણે રિયાલિટીથી જુઓ કે એપિયરન્સથી જુઓ, એને ચિદાકાશથી જુઓ કે આભાસથી જુઓ, પણ એ બધું ચિદાકાશ જ છે. એવી આપણામાં જ્ઞાન તો સીધે સીધું છે કે નહીં? એના લક્ષણો પણ આમાં આપેલા જ છે, વારંવાર આવે જ છે. સિદ્ધના લક્ષણો, જ્ઞાનીના લક્ષણો એ બધા અંદર આવે જ છે ને. મેઇન લક્ષણો શું છે? દાખલા કે સદાશિવ, વશિષ્ઠ, રામ, સરસ્વતી, વાલ્મીકી, આ બધા સનકાદિક છે અને બધા ઘણા છે, બહુરત્ના, વસુંધરા. તો એમાં મેઇન એ લોકોના લક્ષણ શું છે? એ બધા સિદ્ધો કે જે પરમાત્મા રૂપ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપ છે, તો એનું મેઇન લક્ષણ એના પોતામાં જે હોય અલગ, અને અજ્ઞાની સંસારીને જોવામાં આવે અલગ. એના પોતામાં હોય એ તો પોતે જ છે, એ તો પરમાત્મા જ છે, એટલે એના લક્ષણ પરમાત્મા, એનું સ્વરૂપ. અને અજ્ઞાની સંસારીને જોવામાં આવે, ઓળખવામાં આવે, તો મેઇન એના એ બધા જે છે, અહીં આ સભામાં બધા હાજર છે વશિષ્ઠ અમને સાંભળવામાં, તો મેઇન એમનામાં શું હોય? મેઇન ભગવાન જ બધું છે એવું હોય. એમની પોતાની અલગ આઈડેન્ટિટી જુદી અજ્ઞાનીને દેખાતી હોય તો એનો બાદ કરે કે આ નથી અને ભગવાન જ બધું છે એવી રીતે. ભગવાન શબ્દ છે ને, પણ ભગવાનનું સ્વરૂપ તો ન ઓળખાય ને. કેમ કે ભગવાન બધું છે, ભગવાન બધું રહ્યા છે, પણ એટલે ભગવાન એટલે શું પાછું એ થાય ને? એને માટે શબ્દો ઘણા બધા છે, સત્તા, પ્રકાશ, જ્ઞાન, એવા શબ્દોથી એ લોકો બતાવે અને એ પરફેક્ટલી અનુભવમાં પણ આવે. અજ્ઞાની હોય તો પણ એને અનુભવમાં આવે. જોઈએ ને તો પરમ શાંત દેખાય, પરમ શાંત દેખાય, આનંદ આનંદની અભિવ્યક્ત થતી હોય, એ ના બોલે તો આમ જોઈએ ને શાંત, એને જોનારાને આનંદ થાય ને જોઈએ. એના પ્રકાશથી પણ આનંદ અને શાંતિ થાય, અને જોઈએ ને તો એના આનંદ અને શાંતિ થાય. બીજું કાંઈ છે નહીં એમ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. એ જ જે તમે કહેતા હોય પરબ્રહ્મ પરમાત્મા કે પરમ ચિદાકાશ કે મહાચિદાકાશ કે પરમાકાશ, પણ એ પરમ સત્ય કે પરમ તત્વ, અખંડ સચ્ચિદાનંદ, પણ એ શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પણ એ અનુભવાય. જેમ આપણે સૂર્યનારાયણ ભગવાન છે તો એ અનુભવાય, આકાશ ભગવાન છે તો અનુભવાય, મહાસાગર ભગવાન છે તો અનુભવાય, ધરતી માતા છે તો અનુભવાય, અન્નદેવ, જળદેવ, અગ્નિદેવ, પવનદેવ, તો આપણને અનુભવાય. એ શબ્દો નથી પણ અનુભવાય. એવી રીતે હવે માઇક વગર બોલ્યા સંભળાય જ ને? સંભળાયું? એમ કે શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પણ જેમ કે આકાશ ભગવાન છે તો અનુભવાય, પવન ભગવાન છે તો અનુભવાય, અગ્નિ ભગવાન છે તો અનુભવાય, જળ ભગવાન અનુભવાય, ધરતી માતા ભગવાન અનુભવાય, અનુભવાય ને, બધું અનુભવાય આપણને, હે ને? સૂર્યનારાયણ ભગવાન છે, સૂર્ય, ચંદ્ર, તારા ભગવાન છે તો અનુભવાય. પ્રકાશ શબ્દ નથી, પ્રકાશ અનુભવાય છે. તો આ બધું અનુભવાય છે કે એ સત્તા પ્રકાશ છે. સત્તા એટલે અસ્તિત્વ, પ્રકાશ એટલે પ્રકાશે છે. એ પ્રકાશે છે એ જણાય છે, પ્રકાશે છે એ જણાવવું, એ જ પ્રકાશ, એનો અનુભવાવું, એનું જણાવવું, એટલે અને એ જ સત્તા ને એ જ પ્રકાશ, એની હસ્તી, એનું અસ્તિત્વ. એને આઈ કાર્ડ ન કઢાવવું પડે? નહીં, ચાલે ચાલે ચાલે, કહી દેજો ચાલે, ન કઢાવવું પડે. મહાપ્રભુ હશે પેલા હર્ષદ પ્રભુ જોઈને કે તમે રોજ કહો છો થયું કે નહીં? ચાલો, આ સરકાર પૂછે ક્યાંક યાત્રામાં ગયા હોય કે આ ક્યાંથી આવી ગયા તમે? હા, અરે ભાઈ અમે તો ક્યાંયથી આવ્યા નથી, જો હે સો હે,
ચાલો પ્રભુને કોઈ ના પૂછે, પૂછે હે પ્રભુને કોઈ ના પૂછે. કોઈ કોઈને પૂછે. એટલે એમાં થોડી ખાલી જગ્યા પૂરો. પ્રભુનો ભાવ કોઈ ન પૂછે. કારણ કે ભાઈ હવે જવા દે. દેવને યાર લગર વગર છે, જવા દો. બધું આમ હોય તો આમ તપાસી લે ખાલી. પેલા એરોડ્રામમાં કરે છે ને આમ પેલું મૂકે છે આમ કાંઈ હોનું હંતાડ્યું નથી ને, બસ પછી જવા દે. ખાસ કરીને આ લોકો તપાસ કરે એમાં કઈ વસ્તુ જોવે? કદાચ એની પાસે કોઈ બંદૂક કે એવું કાંઈ હોય એ જોવે ને, હથિયાર બથિયાર એવું ખાસ જોવે કે સોનું બોનું ખાસ શું જોવે? હે શું કે છે? એક્સપ્લોઝિવ, વિસ્ફોટક પદાર્થ કંઈ હોય, મેટલ હોય. બેટરીનો પાવર હોય તો એને લઈ જવા અંદર જે એનાથી સ્પાર્ક થાય ને એ વસ્તુ ના અથવા ના આ બહારથી આવ્યો હોય કોઈ આતંકવાદી તો એનું શું જોવે? એની સાથે પાસે તો અસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શસ્ત્ર કંઈ એવું જોવે. દાણચોર હોય તો સોનું બોનું કેવું એવું કાંઈ જોવે નહીં. તો આપણે તો આખા જોઈ લે તો એને જો બરોબર એની પાસે હોય જોવાનું વસ્તુ તો બધું મળે, અને બીજું યંત્ર હોય તો કાંઈ ન મળે. પાછું બીજું સાધન હોય વિજ્ઞાને શોધેલું તો શોધે તો કાંઈ ન મળે, પણ વસીટનું પ્રકાશનું સાધન હોય તો પાછું બધું મળે એવું હોય. આ તો હોય એવું બધું. જ્ઞાનરૂપ અવલંબન પ્રાપ્ત થયાની પહેલા અજ્ઞાન દશામાં જ આ જાગ્રત અવસ્થા છે, એટલે તેમાં પ્રતીત થતો સર્વ પ્રપંચ પણ ત્યાં સુધી જ છે. બાકી ઉપરની તુર્ય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા નથી. આ વાત જે નિર્વિકલ્પ સમાધિવાળા યોગીઓ છે તેઓના અનુભવ વડે સિદ્ધ છે. અમૃતના જેવા મધુર રસવાળી ચૈતન્યરૂપ મહાનદી ત્યાં સુધી જ અનેક વિકરાળ મોટા તરંગોવાળી લાગે છે કે જ્યાં સુધી વિવેકી પુરુષે આત્મા રૂપે તેમાં ડૂબકી મારી નથી. હે પ્રિય ભરદ્વાજ, આ સર્વ વસ્તુ પ્રથમ હતી નહીં અને છેવટે રહેવાની નથી, તો પછી મધ્યમાં પણ તે છે જ નહીં એમ તમે સમજો. આ જગત કેવળ સ્વપ્નના જેવું દેખાવ માત્ર જ છે. અવિદ્યાથી ઉત્પન્ન થયેલા આ સર્વ ભેદો ઉત્પન્ન થઈને પાછા એક જ્ઞાન સ્વરૂપ અધિષ્ઠાન પરપોટાની પેઠે ક્ષણ માત્ર ચૈતન્યરૂપી સમુદ્રમાં લય પામી જાય છે. બરાબર. આત્મરૂપ સુંદર શીતળ જળવાળી નદીને જાણી લઈ પછી તેમાં તમે તરબોળ થાઓ અને તેથી તમારી બહારની અનેક ભ્રાંતિરૂપી ગરમી તમને દુઃખનું ભાન કરાવી જતી રહો. એક અજ્ઞાનરૂપી સમુદ્ર આખા આ જગતને વ્યાપી રહ્યો છે. અવિદ્યારૂપ પવનથી ઉત્પન્ન થયેલો હું અમુક રૂપ છું એવો અહંકાર જ મોટો તરંગ છે. ચિત્તના જુદા જુદા વિષયોમાં આસક્તિ થવાના અનેક ભેદોના કારણરૂપ રાગ આદિ દોષો તે અજ્ઞાનરૂપ સમુદ્રના નાના નાના તરંગો રૂપે કલ્પાયેલા છે. મમતારૂપી મોટા આવર્ત ઘૂમરી પોતાની મેળે જ મરજી પ્રમાણે તેમાં પડ્યા કરે છે. રાગ દ્વેષ રૂપી બે મોટા મગરો તેમાં રહે છે. જો તમે તેના પંજામાં આવી ગયા તો પછી તમે અનર્થરૂપી પાતાળમાં ખેંચાઈ જશો અને કોઈ રોકી શકશે નહીં. જો તમને સમુદ્રમાં જ ડૂબકા ખાવાનો શોખ હોય તો શાંત અમૃતમય તરંગવાળા પરમાત્મા રૂપી કેવળ અમૃતના સમુદ્રમાં જ તમે ડૂબકી માર્યા કરો, પરંતુ દ્વૈત બુદ્ધિરૂપી ખારા સમુદ્રના તરંગોમાં શા માટે ઝંપલાઈ પડો છો? આ દ્રશ્ય પ્રપંચ કે જે પ્રતીતિ માત્ર જ છે તેમાં કોણ રહે છે, કોણ જતો રહ્યો છે, કોને કોનાથી શું મળી શકે તેમ છે? આજ વિજય પ્રભુ આવ્યા જ નહીં. હા, હમણાં જ જોયા. હા, છુપા રુસ્તમ છે આપણો. એટલે કેમ બહુ દિવસે દેખાણા આટલું બધું કામ હતું? અરે કમાલ છે આ તો.
બહુ મોંઘા થઈ ગયા શું છે બહુ હા વિશેષ કોઈ મિનિસ્ટર થઈ ગયા કે હું કંઈ ઉદ્યોગપતિ થઈ ગયા અલ્યા કમાલ છે આ નજીક નથી ઉંટરડા આજે ઉંટરડાના એક પ્રભુ આવ્યા હતા પણ એ અમદાવાદ રહે છે રેમોન્ડમાં એ છે પેલા 7 ટાવરમાં સેક્રેટરી આજ પહેલી વાર આવ્યા સુરસાગરમાં સેક્રેટરી સુખસાગરમાં રહે છે એ ઉંટરડાના છે એટલે મહિનામાં એકાદ વાર આવે એના ગામ એનું ઘર છે ને બાકી અમદાવાદમાં કાયમ રહે એ રેમોન્ડમાં કંઈક છે ને પછી અમુક જે આ ટાવર છે ને એના પણ એ પેલા છે ચેરમેન શું કહેવાય ચેરમેન હા? ચેરમેન એ શું કીધું તું ચેરમેન સોસાયટીના ચેરમેન ચેરમેન અને રેમોન્ડમાં કંઈક છે ને એમાં શું છે મેનેજર છે એ આવ્યા હતા ઉંટરડાના સાંજે કૌશિક પ્રભુ ઓળખો તમે કૌશિકને ઓળખો નહીં એમ તો એ આવ્યા હતા સાંજે હા જૈન છે જૈન સરળ છે ભાવિક છે એને કીધું કે સુશીલ પ્રભુનો કોન્ટેક્ટ આપ્યો કે એ આવતા હોય છે આવવું હોય તો એની સાથે એને રવિવાર રજા હોય અને 11 થી 7 જેવું હોય છે જોબ સરળ છે તો તમારે શું બધું એક્ઝામનું બધું હતું શું હતું શું હતું એક્ઝામ પરીક્ષાઓ ચાલુ અચ્છા બાકી યુપીમાં તો ભગવાનપુર તો આવ્યા હતા ફૂલ ગંગા અહીં પણ કેવું છે અહીં સારું છે શાંતિ છે પ્રાકૃતિક છે બધું પણ તમારે અમે આવ્યા હતા અમે ત્યાં પેલું દેવી માતાનું મંદિર ને નદી છે ને હા દીપેશ્વરી આવ્યા હતા બહુ સરસ છે બધું અને પ્રાકૃતિક જ છે અહીં તો બધા ખેતરો જ છે બધે સારું છે શું કે કુદરતી સૌંદર્ય ના શાંતિ એમ એટલે શું પવિત્રતા એકાંત શાંતિ નિર્જન આપણે આવું સાંભળવા માટે સારી જગ્યા આવું સરળ શ્રવણ કરવું હોય આપણે સાચું જ્ઞાન સાંભળવું હોય તો આમાં આપણને શાંતિ મળે આનંદ થાય કોઈ પ્રદૂષણ નહીં કોઈ ધાંધલ ધમલ નહીં શહેર કે ગામ નહીં યંત્રો વાહનો ધૂળ ધુમાડો કોઈ કશો નહીં શુદ્ધ હવા ઉજાસ શુદ્ધ અન્ન જળ શાંતિ આનંદ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ વિજય પ્રભુ દુબળા પડી ગયા એવું લાગે છે બહુ કામનો બોજો આવી ગયો છે કે હું એવું છે આ તો નજીક જ છે સાવ કેટલા 31 કેટલા કિલોમીટર અહીંથી હે 11 એ 11 કહેતા હતા નહીં તમે કેટલા જાણો ત્યાંના છે એટલે ખબર હશે કેટલું આ બધાને ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવને નવા સુધરેલા લિસ્ટ આપો આ નવા આવ્યો એને આ મહેશ પ્રભુને વધારે આપો આમ તો પહેલાને તો આપ્યા હતા અરવિંદ પ્રભુને એ સાંભળો મહેશ પ્રભુને 17 આપો વિજય પ્રભુને 17 આપો બેને 17 આપો ચાલો તમે કે જે વિવેકી છો તે એ માયાના પ્રવાહમાં પડો નહીં 26મી મહાશિવરાત્રી આવશે સવારે 7 વાગે બધા આવશે 9 થી 11 આપણે બેસીશું તત્વો સવારે ચામડી નાસ્તો પછી ભોજન 11 મહેશ પ્રભુ તો આવતા જ હોય છે ના પણ તોય 17 આપો એમને 17 એમને આપો બેને વિજય પ્રભુને આપો શું છે 9 થી 11 9 કરી હા 9 સુધાર્યું બધામાં
9 થી 11. એટલે તમે હતા ત્યારે સુધાર્યું હતું. તમે કે જે વિવેકી છો તે એ માયાના પ્રવાહમાં પડો નહીં. હે પ્રિય ભરદ્વાજ, આ જગત હે પ્રિય ભરદ્વાજ, હા. આ જગત એક આત્મતત્વ રૂપ જ છે એમ વેદાંત શાસ્ત્રોમાં ઇદમ સર્વમ યદમાત્મા ઇત્યાદિ જો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોય તો પછી તેનાથી જુદું બીજું શું તમારું જતું રહ્યું છે કે જે તમને શોક કરવાની બાબતરૂપ બને? કાંઈ નહીં. જે અજ્ઞાની પુરુષો છે તેઓ માટે જ આ સર્વ જગત બ્રહ્મના વિવર્તરૂપ છે. બાકી કૃતકૃત્ય બ્રહ્મનિષ્ઠ પુરુષો તો આનંદરૂપ પરબ્રહ્મ વિવર્ત રહિત જ છે એમ સમજીને રહે છે. અવિવેકી પુરુષ જ તેવે પ્રસંગે અકસ્માત શોક હર્ષને પ્રાપ્ત થાય છે. બાકી તત્વવેત્તા પુરુષો તો ઇન્દ્રજાળ તુલ્ય આ વિશ્વ રચના જોઈને હસતો જ રહે છે અને તેના ઉપરનો મોહ લોકોને બતાવવા માટે મિથ્યા માત્ર જ છે. આ પરમ સૂક્ષ્મ તત્વ અવિદ્યા વડે ઢંકાઈને ન દેખાય તેવું થઈ રહ્યું છે. જેમ અજ્ઞાની પુરુષોને જળમાં સ્થળની અને સ્થળમાં જળની ભ્રાંતિ થાય તેમ અવિવેકી મનુષ્યોને ભિન્ન ભિન્ન રૂપે માની લીધેલા પોતાના આત્મામાં પણ ભ્રાંતિ હોય છે. જો કદાચિત પૃથ્વી આદિ ન્યાયશાસ્ત્રના મતને અનુસરીને આ કહેવામાં આવ્યું છે. જો કદાચિત પૃથ્વી આદિ મહાભૂતના પરમાણુઓ રૂપ જ આ જગત હોય તો પણ દેહાદિક અનાત્મ હોવાથી તેના નાશથી આત્માનો નાશ ન થવાને લીધે કોનો નાશ થાય છે કે જેનો શોક કરવામાં આવે છે? હે પ્રિય ભરદ્વાજ, જે જગત આદિ અસત્ય પદાર્થ છે તેની સત્તા જ છે નહીં, અને જે આત્મતત્વ સત્ય છે તેનો અભાવ જ કોઈ દિવસ નથી. માત્ર આ માયિક આકારો જ પ્રકટ થાય છે અને લય પામે છે. છતાં પોતાના કર્મોથી પૂર્વના અનેક જન્મોના સંચિત પુણ્યો પાપોરૂપી પુરુષ પ્રયત્નને લીધે તે ઝેરની પેઠે મરણ, મૂર્છા આદિ હજારો અનર્થો ઉત્પન્ન કરનાર થઈ પડે છે. માટે ભક્તોની કૃપા માટે શરીર ધારણ કરનારા જગતગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. મને એમ ભાસે છે કે હજી આજ દિવસ સુધી પણ તમારા સર્વ પાપો ક્ષીણ થયા નથી. પ્રાણીઓનું કરેલું કર્મ જ પશુપતિ પરમેશ્વરના પ્રાણીરૂપી પશુને બાંધવાના પાશો છે એમ વિવિધ શ્રુતિ આદિ પ્રમાણમાં પ્રસિદ્ધ છે. જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ થાય ત્યાં સુધી ચિત્તના અવલંબન માટે પરમેશ્વરના સાકાર રૂપને તમે ભજો. પછી એ ભજનના પ્રભાવથી નિરાકાર પરમ તત્વમાં તમારી સ્વાભાવિક જ સ્થિતિ થઈ જશે. પરમેશ્વરની ઉપાસનાથી શુદ્ધ થઈ ગયેલા ચિત્તના બળથી તમે આ મહાપ્રબળ અજ્ઞાનની મોહક શક્તિનો પરાજય કરી ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ આદિમાં વિશ્વાસવાળા ચિત્ત વડે ઇન્દ્રિયોને અને મનને નિયમમાં રાખવા રૂપી યોગ માર્ગને અનુસરો. પછી ક્ષણ માત્ર સમાધિનો આશ્રય કરી આત્મા વડે જ પોતાના પ્રત્યક્ષ અંતરાત્માનું અવલોકન કરો અને તે આત્મ સાક્ષાત્કાર વડે જ તમારી આ પ્રથમની અજ્ઞાનરૂપી અંધકારથી વીંટાયેલી બુદ્ધિરૂપી રાત્રિ એટલે આત્મ સાક્ષાત્કાર આત્મા પોતાની અંદર પોતાને અનુભવે એમનામ આત્મ સાક્ષાત્કાર. એટલે એક આત્મા છે ને બીજા આત્માનો સાક્ષાત્કાર કરે એવું નહીં. આત્મા જ પરમાત્મા છે. એટલે પોતાની અંદર જે પરમાત્મા છે એ પોતામાં જ પોતાનો અનુભવ કરે એમનામ આત્મ સાક્ષાત્કાર. એટલે હું આ બીજો છું ને બીજો આત્મા છે ને હું એનો સાક્ષાત્કાર કરું એવું બધા સમજે જ ને કે આણે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો ને આણે આત્મ સાક્ષાત્કાર કર્યો ને આને નિર્વિકલ્પ સમાધિ થઈને આ સમ્યક પ્રબુદ્ધ થયા ને અને આમ થયું ને આમ થયું એવું નહીં. આ સર્વની નું અધિષ્ઠાન જે એક જ છે આખું. જેમ આકાશ છે તો ઓલ ઇન્ક્લુઝિવ એમાં બધું અનુચ્છેદ છે, બધું એ જ છે. મહાસાગરમાં બધું એનું મહાસાગરના હલવું દુલવું જળનું અને બધા મોજા તે બધું મહાસાગર જ છે. તો જે મોજા છે આ મોજા છે, સૃષ્ટિરૂપી મોજા જીવ જગત. એટલે
જે દ્રશ્ય છે એ મોજા છે. તો ધારો કે આ જીવ છે મોજું છે, તો જીવ એ મોજું છે પોતાની અંદર જ પોતાનો અનુભવ કરે તો પોતે જ અનંત મહાસાગર છે પરમાત્મા. જે કહો એ પરમ ચિદાકાશ કહો, પરમ જ્યોતિ કહો, અખંડ જ્યોતિ કહો, મહાચિદાકાશ કહો, પરમાકાશ કહો, અનંત અને સૌથી મોટું જે પૂર્ણ સ્વરૂપ છે, અજરામર ને અખંડ અવિનાશી છે, અને એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. તો એ તો છે જ. તો એ પોતામાં પોતાનો અનુભવ કરવો એ આત્મ સાક્ષાત્કાર. પોતાની અંદર પોતે પરમાત્મા છે. દરેક અણુ અણુ અનંત અસ્તિત્વનું અણુ અણુ અધિષ્ઠાન રૂપે પરમાત્મા છે, પરબ્રહ્મ પરમાત્મા. તો પોતાની અંદર પોતે જે પરબ્રહ્મ પરમાત્મા છે, પરમ ચિદાકાશ છે, એ પોતાની અંદર પોતાનો અનુભવ એ આત્મ સાક્ષાત્કાર છે, એ અપરોક્ષાનુભૂતિ છે. એટલે આવું છે. એટલે તમારા વેદાંત બ્રહ્મ જ્ઞાનમાં શાસ્ત્રોમાં ગુરુમાં આવું છે. એ કેવું છે? કાંઈ એમ જ રહે કે મારે સાક્ષાત્કાર કરવો, આ હું છું અને મારે સાક્ષાત્કાર કરવો છે. એ કર્યા કરો. પોતે જ આત્મા છે, પોતે જ પરમાત્મા છે, અને પોતામાં પોતાનો જ અનુભવ છે. એ જ આત્મા સાક્ષાત્કાર છે. આને શું થાય છે કે હું આ છું ને બીજો પરમાત્મા છે, મારું એનું દર્શન કરવાનું કે સાક્ષાત્કાર કરવાનું કે અનુભૂતિ કરવાની. એટલે હવે આ ક્યાંથી કહેવાય છે? કયો નહીં ખ્યાલ આવે. આ નીચે નૂતન પ્રકાશ છે ને. કોઈ જાણ્યું તો આવું? કેમ તમે આત્મ સાક્ષાત્કાર ને નિર્વિકલ્પ સમાધિને ઈશ્વર સાક્ષાત્કાર કે રામકૃષ્ણ પરમહંસને ઈશ્વર સાક્ષાત્કાર થયો, રમણ મહર્ષિને આત્મ સાક્ષાત્કાર થયો, આ બધા યાજ્ઞવલ્ક્ય અને અષ્ટાવક્ર ને બધા બ્રહ્મજ્ઞાની હતા, એવું બધું આવે ને, સનકાદિક ને બધા. તો પછી એ કેવું જાણતા હતા ને આ કેવું જાણ્યું? હા બોલો. એવું જાણતા હતા કે કોઈ એક જુદી આઈડેન્ટિટી છે અને એ સાધન ને ક્રિયા પ્રક્રિયા કરીને સમાધિમાં એ નિર્વિકલ્પ સમાધિ એને થાય અને એમાં જીવની ને શિવની એકતા થાય એવી રીતે. એટલે જીવને બ્રહ્મની એકતા. એટલે એ માણસ જે છે એ બ્રહ્મ થયા એવું અમે જાણતા હતા. આ પ્રકાશમાં એવી ક્લેરિટી છે કે આખું અનંત એક જ ચૈતન્ય પ્રકાશ છે અને એમાં કોઈ જુદો બીજો થયો નથી કે જેને આવી સમાધિ થાય. કંઈ કરીને કંઈ થાય એવું આત્મામાં બનતું નથી. એટલે આત્મા પોતે જ પોતાનો અનુભવ એ આત્મ સાક્ષાત્કાર. કોઈ કંઈ કરે અને એને થાય, એક જુદો બીજો છે. એને જે અજ્ઞાન કે એવો ભ્રમ થયો છે, કાંઈ નથી એવી ખોટી કલ્પના કે કાંઈ નથી એવી ખોટી ભ્રાંતિ છે કે હું આ જીવ છું, આ જગત છે, ત્યાં એ પાછો અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી. એટલે ડાઈવ ડીપ અંદર એ ડૂબકી મારે પોતાના સ્વરૂપમાં. તો જ્યાં પરમાત્મા રહ્યા છે એ તો અનંત વ્યાપક છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એટલે બધું પરમાત્મા જ છે, પણ એની અંદર ભ્રાંતિ થઈ છે એટલે એને સૃષ્ટિ ભાસે છે, અને પછી જ્ઞાન થાય છે એટલે બધું પરમાત્મા છે. એટલે પોતે જુદો પરમાત્મા નહીં, આ હું પરમાત્મા એમ નહીં, સર્વ પરમાત્મા. સર્વ પરમાત્મામાં સર્વ પોતે પરમાત્મા. પછી કોઈ ભેદ નહીં. આ એક તરંગ મહાસાગર છે ને બીજો તરંગ મહાસાગર નહીં. બધા તરંગ કાંઈ આભાસ રૂપે કાંઈ નથી, અને બધું સત્ય સ્વરૂપે આખો મહાસાગર જ છે. એટલે પરમ સત્ય સ્વરૂપે બધું પરબ્રહ્મ પરમાત્મા છે, પરમ ચિદાકાશ છે, મહાચિદાકાશ પરમાકાશ છે, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, પરમ સત્ય પરમ તત્વ સ્વરૂપે. તો જેને પરમ સત્ય આ સરળ શ્રવણથી જરૂર વસિત જ કહે છે કે આનાથી એને જરૂર પરમ સત્ય પરમ તત્વ એ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિનો અનુભવ થાય. અને સર્વ અંદર પોતે એક જ છે. એમાં પછી પોતે સ્પેશિયલ નથી કે ભાઈ મને અનુભવ થયો છે ને હું એ રહ્યો છું, એમ નહીં. બધું એ જ રહ્યું છે. અજ્ઞાનથી બધું પોતાને જુદું બીજું માને છે, અને એને જ્ઞાન થાય એટલે બધું પોતે એક જ છે, કોઈ ભેદ નથી. એક તરંગ હોય એટલે એને પોતાનો મહાસાગરનો અનુભવ થાય એટલે એ એકલો મહાસાગર છે એમ નહીં. આ બધા તરંગો છે એ આભાસ રૂપે કાંઈ નથી, અને બધા અધિષ્ઠાન રૂપે એક જ અનંત પરમાત્મા મહાસાગર છે, કોઈ ભેદ ન હોય. એટલે જેને ખરેખર જ્યાં એવું થયું હોય, માન લો કે આપણે સાપેક્ષ દ્રષ્ટિએ એમ કહીએ કે આ વસીટ છે તો એ પરમાત્મા રહ્યા છે, અથવા એ પરમ ચિદાકાશ રહ્યા છે, પરમ જ્યોતિ અખંડ છે, તો એ સ્પેશિયલ છે નહીં. એ એમ ન કે હું સ્પેશિયલ છું, હું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું જ પરબ્રહ્મ પરમાત્મા, એમ ન કે. એ એમ કે સર્વ પરમાત્મા છે, સર્વ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, આખું અનંત ને પૂર્ણ અને આખું અજરામર ને અખંડ અવિનાશી. સમજાય? શુદ્ધ સ્વચ્છ સ્વરૂપ છે. એમ ન કે હું એકલો જ, એમ ન કે. સમજાય? એનામાં ભેદભાવ ન હોય. અને એમ કે સર્વ પરમાત્મા છે.
તો કે તો પછી તમને અનુભવાય છે ને તમે રહ્યા છો ને અમને કેમ અનુભવ છો ને અમને કેમ રહે? તો તમે પાછું પરમાત્માના જ્ઞાનથી તમારું અજ્ઞાન આ દૂર થઈ જાય અને પછી તમે એ જ રહ્યો. એ તો રહેલા જ છો તમે. તમારે પરમાત્મા મેળવવાના નથી. એ તો મૂળ સ્વરૂપ તો બધા તરંગોને કંઈ મહાસાગર મેળવવાનું નથી. એટલે મૂળ સ્વરૂપે બધું અનંત એક અખંડ એકરસ નિરાકાર નિર્વિકાર જળ મહાસાગર જ છે. એમાં બધું અનંત એકરસ અખંડ એકરસ નિરાકાર નિર્વિકાર એ મહાચૈતન્ય પ્રકાશ એ મહાચિદાકાશ મહાસાગર જ છે. બધાનું બધું એક જ સ્વર કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન, કોઈ ભેદાભેદ નથી. જો ખરેખર એ રહેવું હોય સાપેક્ષ દ્રષ્ટિએ તો એમ ન કે હું જ પરમાત્મા છું, તમે બધા અજ્ઞાન છો અને તમારે જ્ઞાનથી પરમાત્મા રહેવાનું છે. એમ ન કે પરમાત્મા છો અને અજ્ઞાન છે જ નહીં. પરમાત્મામાં અજ્ઞાન સંભવતું જ નથી. જેમ સૂર્યમાં રાત્રિનો અંધકાર સંભવે જ નહીં, એમાં આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એમાં અજ્ઞાન સંભવે જ નહીં. કોઈ અજ્ઞાન નથી. એટલે અજ્ઞાન જ્ઞાનના ભેદે નથી ને બંધ મોક્ષના ભેદે નથી ને કોઈ ઈશ્વર છે ને કોઈ જીવ છે ને કોઈ ગુરુ છે ને કોઈ શિષ્ય જેવા ભેદે નથી. અને કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. આ બધું એ જ છે. આપણે આભાસ રૂપે દેખાય છે કાંઈ નથી. હું દેખાઉં છું વસીટે એ નથી. અને હું સદાશિવ છું એ નથી. હું સરસ્વતી છું એ નથી. હું રામ છું એ નથી. બધા અંદર કહે છે કે હું આ નથી, હું આ નથી, હું આ નથી. સૂર્ય કહે છે હું આ નથી. બ્રહ્મા કહે છે હું આ નથી. વિષ્ણુ કહે છે હું આ નથી. એમ સમજવું પડે. કાકભૂષણ કહે છે હું આ નથી. વાલ્મીકી કહે છે હું આ નથી. એમ છે ને. એટલે એ પરમ જ્યોતિ જ પરમ જ્યોતિ છે. અખંડ જ્યોતિ જ અખંડ જ્યોતિ છે. એ અનંત અખંડ અભેદ છે. મહાતત્વ મહાસામાન્ય છે. અનંત પૂર્ણ અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે. નિરંજન નિરાકાર નિર્વિકાર છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. અપરિચ્છિન્ન છે. અને એ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છે. એટલે પોતામાં પોતા વિના બીજું કાંઈ જ નથી. આ આકાશ તમે જુઓ છો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે આ બધું આકાશ જ છે. અને આકાશ પોતામાં આ બધું ભાસી રહ્યું છે. એટલે આ બધું છે એ આકાશમાં જ આ બધું છે પોતામાં. અને આ બધું છે એ પોતામાં આકાશ છે. અને એ આકાશની જગ્યાએ તમે પ્રકાશ જુઓ તો એ તમારું જે કહેતા હોય નામ નથી, રૂપ નથી, પણ પ્રકાશ છે. એ સૂર્ય છે તો સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે. આકાશ શબ્દ નથી પણ આકાશ છે. મહાસાગર શબ્દ નથી મહાસાગર છે. એમ પ્રકાશ શબ્દ નથી પણ પ્રકાશ છે. આનંદ શબ્દ નથી પણ આનંદ છે. શાંતિ શબ્દ નથી પણ શાંતિ છે. તો એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ જે કયો એ તમે ભગવાન કયો, પ્રભુ કયો કે ઈશ્વર કયો કે પરમ શક્તિ કયો કે અને કાંઈ ન કયો, જો હૈ સો હૈ, પૂર્ણ વિરામ છે એવું તો છે જ. તો પછી જેને જે આપણને દેખાય સામાન્ય માણસ જેવું એનામાં આવું થયું હોય તો એ સામાન્ય માણસ ન રહ્યો હોય ને આ જગતે ન રહ્યું હોય અને કોઈ ભેદે ન રહ્યા. પછી એની સામે કોઈ આવે કે ભાઈ હું તો અજ્ઞાન છું, મને તમારા જેવું જ્ઞાન કે અનુભવ નથી ને હું તમારા જેમ કાંઈ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ નથી રહ્યો, તો એ જ છે ભાઈ. એ કાંઈ હું એ કાંઈ જુદો નથી ને તું એ કાંઈ જુદું નથી ને તે કાંઈ જુદું નથી ને આકાશે જુદું નથી ને વાયુ તેજ પૃથ્વી જુદા નથી ને આખો દ્રશ્ય પ્રપંચ જુદો નથી અને આખું અખંડ ચૈતન્ય છે. સમજાય છે? આખું અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ છે. અખંડ ચિદાકાશ છે. આખું અનંત શુદ્ધ ચિદાકાશ છે. ક્લિયર થાય? એ અજરામર છે ને અખંડ અવિનાશી છે. અને એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश. आ बधु महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश ज छे. तो कि त्यारे अमने तो ये तो अपने स्वप्नो आवे छे एमांय कांई नथी एवुं स्वप्न छे ने बधुं देखाय छे. हुं आ स्वप्न पुरुष छुं, मारी स्वप्न सृष्टि छे, पण आ कांई नथी. अने महाचिदाकाश स्वयं महाचिदाकाश आखो एकलू प्रकाश है. आखो अनंत एक ज महाचैतन्य प्रकाश है. जय स्वयं. अने महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प ए पोताथी अनुभव एवं है. पोतामां पोते ज अनुभव ज्ञान बोध बधुं चैतन्य तेज ज्योति प्रकाश पोतामां पोते ज छे. अने सहज निर्विकल्प पोतामां पोता विना बीजुं कांई नथी. अने महाचिदाकाश परम कहेवाय परम शांति पूर्ण विराम. परम शांति कांई कर्या वगर सहज परम प्रकाश परम आनंद परम शांति ज छे. बीजू कोई नहीं, बीजू कोई नहीं, बीजू कहीं नहीं, बीजू कहीं थतुं नहीं. पूर्ण विराम. अच्छा તમે ત્યાં હતા ને અહીંયા આવ્યા એટલે હરખું ન લાગે? આપણે વોટ્સઅપમાં સાંભળવા મળે આવું ને આવું, એમાં શું ફેર? કેમ મહેશ પ્રભુ આપણે ઘરે રહીને સાંભળીએ ને
અહીં બેસીએ. બહુ મોટો ફરક. કેમ શું કહે જીતુ પ્રભુ? મોટો ફરક એ કે ત્યાં હુતે હુતે વંચાય, જ્યારે વાપરો તો એ વભરાય, અને બીજું કામ કરવું હોય તોય થાય. અને ના વાપરો ઊંઘી જવાય. હા પાછું એવું નહીં, આ જ શબ્દો હોય વોટ્સઅપમાં હોય અને આ લાઈવ છે એનો બહુ જ મોટો ફરક હોય. ત્યાં અમારું હું અને મારું બહુ એક્ટિવ હોય અને આ જે હોય પ્રકાશ, તો આ અમે સાંભળીએ છીએ. આમાં શું છે જો જીતુ પ્રભુ, ત્યાં શું લાભ કહીએ, જો અહીંયા તાપ લાગતો હોય ને ત્યાં એસી ચાલુ હોય એટલે શીતળતા રહે. હા, અહીં ટેમ્પરેચર લ્યો 20 કેટલું 26 અને ત્યાં ટેમ્પરેચર હે ને હજી જરૂર નથી પડતી. પંખા કરતા હતા. પંખો હા અહીં પંખો નહીં લ્યો, આમ કરવા હોય તો છે તો ખરા બધા પંખા. પણ પ્રભુ ત્યાં બહુ ગરમી હતી. આમ એકચ્યુઅલી પ્રેક્ટિકલી ડિફરન્સ અમને તો લાગતો નથી. તમે શું કહો કે બધે કાંઈ ભગવાન અહીં ઠારી મેલ્યા છે સ્પેશિયલ? એક સામાન્ય ગામડાનો માણસ હોય ને ખેડૂત, એને પૂછ્યું હતું કે ભાઈ ભગવાન બધે છે, આ બધું ભગવાન છે. પહેલાં બાળપણમાં એવું સાંભળાતું ઉપરવાળો ને બોલો એ બધું એનામાં આવી જાય કે ઉપરવાળો બધું જોવે છે, બધું આવી ગયું, બધું વેદાંત બ્રહ્મજ્ઞાન આવી ગયું, એમાં કાંઈ જરૂર જ નહીં શાસ્ત્ર ગુરુની. તો પછી શું ડિફરન્સ? કેવો Difference. કેવો? ત્યાં અમે હોઈએ તો આ હું છું ને આ મારું છે એ વધારે આમ ડોમિનેટિંગ હોય, એ એક્ટિવ હોય. અને અહીંયા અમે આવ્યા ત્યારથી, અમે તો આવવાના થયા ત્યારથી જ અમારું હું ને મારું ખબર જ નથી ક્યાં ગયું, પ્રભુ પાસે આવી ગયા બસ. એટલે હું મારું સંતાડી ના રહેવાનું. સંતાડી કરે. મારું બેટું આ છે વિજય પ્રભુ જાણે નહીં. વિજય પ્રભુ જાણે એમની બધી સ્કૂલોથી છૂટા થઈ ગયા. જો અહીંયા આવ્યા એટલે છૂટા થઈ ગયા કે અરે ભાઈ આ માંડ આવ્યો છું, કયો ને આ કાંઈ કામ થોડું છે. આ શું એ તો ટેમ્પરરી નહીં બધું, આ ચેન્જ બધું ના પ્રભુ, એવું નહીં. એક મેન્ટલ ટેમ્પરરી ચેન્જ એમ કે ચલો ભાઈ આપણે પ્રત્યક્ષમાં ગયા, ચલો આપણે ગ્રુપ સાંભળતા હતા, વોટ્સઅપ સાંભળતા હતા કે અહીંયા અવાજ તો એકનો એક જ આવે, શબ્દો એને અવાજ ભલે same આવે છે, મના નહીં. અત્યારે અહીંયા આમ સાંભળીએ કે વોટ્સઅપમાં સાંભળીએ, અવાજ સેમ. પણ લાઈવનો ફરક પડે છે. કેવો? લાઈવનો ફરક એ છે કે આ પરમ સત્ય પરમ પ્રકાશ તત્વ અહીંયા એકદમ સંપૂર્ણ અનુભવ છે અને એમાં બીજું કંઈ નથી એવું અહીંયા એકદમ એબ્સોલ્યુટ લાગે છે. ભલે અમે અમારા ઘરે એમ જ ભાસ તો ક્યાંય નથી અને પ્રભુ જ બધે છે, ખરું સ્વરૂપ જે શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, એ રૂપે બધે જ છે. પણ ત્યાં અમારું હું મારું એક્ટિવ હોય એટલે એ તરફ અમારું ધ્યાન જ ન રહે કે આ અત્યારે પ્રભુ અહીં હાજરા હજુર છે, એવું એ વખતે અમારે પ્રયત્ન કરવો પડે. અને વોટ્સઅપ સાંભળતા હોય એટલા પૂરતું અમારું ફોકસ હોય, પણ જેવું એ પૂરું થાય તો તરત પાછું હું મારું એક્ટિવ થાય એવું થાય. અને અહીંયા એ ચાન્સ જ પણ નથી. ધારણા પાકી હોય તો કાંઈ ફેર ન પડે. ધારણા પાકી હોય કે ભાઈ આમ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, તો યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. આ તો સ્વપ્ન જેવું ને ઝાંઝવાણા જળ જેવું છે બધું. હા, હા, ધારણાથી અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સરસ્વતી લીલાને કે છે, અને આ બધું સ્વપ્ન જેવું ને મૃત તૃષ્ણાના જળ જેવું છે. ભાઈ આ કાંઈ નથી, એમાં હું જોવાનું. હા, ધારણાથી એટલો ફરક ચોક્કસ પડે કે સત્ય જ સત્ય છે ને આ ખોટું છે એવું ખબર પડે. પણ આ જે લાઈવ છે ને પ્રભુની હાજરીમાં અમે જે અનુભવ કરીએ કે એ અમારો અનુભવ નહીં પણ પરમ સત્ય પોતે પ્રકાશે છે અને એમાં બીજું નથી, એવું એબ્સોલ્યુટ છે. બાકી ખરેખર તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં બીજું કાંઈ છે જ નહીં અને બીજું કાંઈ થતું જ નથી, કોઈ ભેદ છે જ નહીં. હું આ છું ને આ જગત છે અને પછી અજ્ઞાન ને જ્ઞાન ને વિજ્ઞાન ને એવા ભેદો છે જ નહીં. શું કહો જીતુ પ્રભુ? પછી અહીં ને ત્યાં એવું છે જ નહીં. આ લાઈવ છે ને પેલું લાઈવ નથી ને ડેડ છે ને એવું ન હોય. બધું ચૈતન્ય એટલે પછી બધું ચૈતન્ય, અનંત અખંડ અભેદ છે કે નહીં? બધું આ બધું અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ
અને મા ચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય અને કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. મા ચિદાકાશ કૈવલ્ય અણીસો ધાર પાર. તો પછી અને માણસે એક વખત એને અંદરથી રિયલાઇઝ થઈ ગયું પછી તો એ માણસ ત્યાં એ છે ને બધું છે ત્યાં એ છે. આકાશથી પૃથ્વી સુધી બધું એક જ આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સર્વ પરમાત્મા છે. ભગવાન બધું રહ્યા છે. તો એના પછી તો શું હોય? એમાં યાદ રાખવાનું ભૂલવાનું ક્યાં છે? સોચના કહેના સુનના નહીં હે, યાદ રખના ભૂલના નહીં હે. જો હૈ સો હૈ. શું કહો જીતુપ્રભુ તમે? જીતુપ્રભુ કે હું ઘરે રહીને ટ્રાય કરું થોડા દિવસ રહીને પ્રેક્ટિકલ. અહીં હું રાખવું હોય તોય ન રહે, અને ત્યાં કને હું ન રાખવું હોય ને તો એ આજુબાજુ કે આ કરો આ કરો આ કરો એટલે હું રહે જ. હવે અવસ્થાથી નિવૃત્ત થયા ને બધી વ્યવસ્થા થઈ ગઈ હોય પાછળ મતલબ ચાલતું હોય, તમારે કંઈ કરવાનું હોય તો તમને કોણ કહે? ઉપરથી એમ કે સત્સંગમાં જાઓ ને અહીં કામ બેસી રહ્યા છો? હે એટલે પરાણે આવું રહેવું પડે છે. પેલા ઘરેથી કાઢી મૂકે જ ને એટલે ને એ લોકોને મારી જરૂર નથી. હવે બધું લઈ લીધું મારી પાસેથી. એટલે જાઓ ને હા ખાલી હા એ વાત સાચી. આ ઘરે કામના ન હોય ને એ જ અહીં બેસી રહે. હવે ખ્યાલ આવ્યો. જો પેલા હશે ખુશ થઈ ગયા કે સાલે વાત સાચી. છોકરાઓને બહુને ગમતું ન હોય કે આ ડોહા ડોહી અહીંથી ટળે તો સારું. હા સારું પ્રેક્ટિકલ બોલો ને, થિયોરિટિકલ નહીં અને ફિલોસોફિકલ નહીં, પ્રેક્ટિકલ કયો. કોઈ ડોસા ડોસી નવરા હોય ને તો ઘરે કોઈ જ ન ગમે. શું કહો? સાચું બોલો ને. કામ કરતો હોય તો નહીં ગમતો ને કરતો હોય ને. ના ત્યાં તમે એમ કહો હું બ્રહ્મ છું તો કે હવે ભાઈ રહેવા દો ને, અમે તમને ઓળખીએ સારી પેઠે તમે કેવા બ્રહ્મ છો. એ તમારું બધું જ્યાં ચાલતું હોય ત્યાં જાઓ. એ ખરેખર એવું છે અહીંયા આમ કાઢી મૂકેલા અને રહેવા માટે છે એવું છે ના એવું નથી. ને ત્યાંથી તો કામના નથી એ તો નક્કી જ છે. એ તો અમે જાણીએ જ છીએ. આ છોકરાઓને ડોસા ડોસી તો ગમતા જ ન હોય. એ તો તમે ગમે એટલું તમને વૈરાગ્ય છે એવું તમને લાગે જ નહીં. કાંઈ રામ જેવો વૈરાગ્ય થઈ ગયો તમને. ઉપર ત્યાં બેઠા બેઠા રિનોવેશનનું હોય બધું ચિંતા કરતા હોય ત્યાં. પણ એટલે અમે એવું ન કહીએ કે ન્યા નકામા હોય એને માટે આ છે એવું અમે ન કહીએ. અમે એમ કે તમારે ત્યાં નકામા હોય ને બીજે ક્યાંય કામ ના હોય ત્યાં જાઓ, આ કાંઈ જરૂર નથી. હા પણ તમને એમ થાય કે ના એવું નથી, નકામા માટેનું આ નથી કે ઘરડાઘર નથી કે સંન્યાસાશ્રમ નથી અને ગ્રહસ્થાશ્રમે નથી. સારું વિચિત્ર છો કે આ કેવું છે. અમે અત્યાર સુધી બધું સાંભળ્યું હતું કે આ સંસારી કહેવાય ને આ ત્યાગી કહેવાય ને હાડું અહીં તો કશું નથી, ગ્રહણય નથી ને ત્યાગય નથી. ત્યારે છે હું જો મામા પ્રભુ કોકડું ગૂંચવાણું કે નહીં. તો પછી અહીંયા ખાલી ઘરડાઘર નથી, નકામો હોય એને માટે નથી, સંન્યાસાશ્રમ નથી, ગ્રહસ્થાશ્રમ નથી, સંસારે નથી, ગ્રહણ ત્યાગે નથી. તો અહીં છે હું બોલો મામા પ્રભુ. પ્રકાશી પ્રકાશ તો એ તો પ્રકાશ તો સર્વત્ર છે. એવરીવેર ઓલવેઝ, સર્વત્ર સદા. કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કે જો પ્રભુ ક્યાં નથી. શું કહો પ્રભુ કે હું 46 વર્ષ થયા પણ હજી આ કાંઈ સમજાણું નહીં. શું કહો આ વિજય પ્રભુ 46 વર્ષથી છે. આ ગો પ્રભુ ઓળખો છો ને? ત્યાં જોયા હશે નહીં ભગવાનપુર? બીજે ક્યાંય નથી જોયા? શિવરા બિવરા? હા શું કહો તમે? આ નથી નકામા માટે, નથી કામના માટે. ત્યારે છે હું અને પ્રકાશી પ્રકાશ કે છે મામા પ્રભુ એ તો અનંત ને વ્યાપક છે. આ આખો આકાશ છે એનાથી પણ મોટો પ્રકાશ છે. આખું આકાશ અનંત ને બધું છે ને બધે છે ભરેલું ભરપૂર, કોઈ જગ્યા ખાલી નથી. તો એનાથી મોટો પ્રકાશ છે આ તો. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ તો બધે છે. એ જ બધું છે, બીજું કંઈ છે જ નહીં, છે જ નહીં. તો આ શું છે? આ દ્રશ્ય છે શું છે? જો આ નિત્ય નૂતન પ્રકાશ આવ્યો. જ્યાં તમે જે કાંઈ જુઓ છો ને
એ પરમાત્મા જ છે. આપણે બીજું કાંઈ ન જોઈએ એટલે પરમાત્મા જ છે. આપણે જે બીજું કાંઈ જોઈએ છે એ કાંઈ નથી, અને આપણે પરમાત્મા નથી જોતા તોય પરમાત્મા છે. આપણે બીજું કાંઈ જોઈએ છીએ તો પરમાત્મા છે, અખંડ પ્રકાશ પરમાત્મા છે, એમાં તો બીજું કાંઈ છે જ નહીં. એટલે આપણે જોવામાં ફેર છે. આપણે બીજું કાંઈ ન જોઈએ તો અખંડ પ્રકાશ પરમાત્મા જ છે. ફેર એટલો જ કે બધે ને બધું અખંડ પ્રકાશ પરમાત્મા જ છે, પણ બીજું જોવાય છે, અહીં બીજું જોવાતું નથી. આટલો જાજો ફેર નથી. લેવા સમજાણું નહીં, પાછું ઉપરથી ગયો હશે. આ વેદાંત બ્રહ્મજ્ઞાન નથી ભાઈ. ધીસ ઇઝ પ્રેક્ટિકલ, નેધર થિયરેટિકલ નોર ફિલોસોફિકલ. આવું સાંભળ્યું હતું, ક્યાંય જાણ્યું હતું? ને આશ્રમ છે કે મંદિર છે કે ઘર છે કે બહાર છે કે સંસાર છે કે વ્યવહાર છે, ગ્રહણ છે કે ત્યાગ છે, સંસાર છે કે સંન્યાસ છે કે નકામા છે કે કામના છે, કોઈ નહીં है, कुछ नहीं है, कुछ होता नहीं है, जो है સો है, પૂર્ણ વિરામ. પણ આ સમજાતું ને, એમ બધું દેખાય તો છે પાછું. મારા બેટા ખાઈ પીને મસ્ત રહે છે. એ તો આપણી ફોર્મ્યુલા જ છે, નર્મદા નિકોરાથી. ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળ માર્યો. એટલે દેહાધ્યાસ હોય તો તકલીફ ન થાય, પણ દેહાધ્યાસ પોષવા માટે નહીં. પણ વસીટે કીધું કે તમે કામ કરો, તમારી સેવા કરો, એ આત્મા માટે છે, એ કાંઈ ભોગો માટે નથી. તમે પ્રાણ ધારણ કરો, અન્ન જળ બધું લ્યો, તમે સૂર્યપ્રકાશ, પવન, અન્ન જળ બધું, અને તમે જીવન જીવો. લીવ એન્ડ લેટ લીવ, જીવો ને જીવા દો. તો એ ભોગો માટે નથી, તત્વબોધી શાંતિ માટે છે. એટલે અહીં બધું જ છે અને કાંઈ નથી, અને અહીં કાંઈ નથી ને બધું જ છે. બોલો કેવો તોડ આવે છે? બરાબર નિવેડો કેવી રીતે? બધું જ છે એટલે કાંઈ નથી એ બધું છે, એટલે કાંઈ નથી. અને એને કાંઈ નથી એટલે જે કાંઈ નથી એ કાંઈ નથી, અને બધું જ છે એટલે ભગવાન બધું રહ્યા છે. સર્વ પરમાત્મા છે. આ સર્વ પરમચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ જ છે. આમ ખ્યાલ નહીં આવતો એને? બરાબર. આ બધું પુસ્તકોમાં હશે ને, બધા ગોખે છે ને, વેદાંત બ્રહ્મજ્ઞાન ને બધું. શાંતિ હોય જ. અને અહીં કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે કે નહીં? કેમ? કારણ કે બધું છે એ જ છે, અને કાંઈ નથી એ છે જ નહીં. એને લીધે ગ્રહણ નથી ને ત્યાગ નથી. એમનો માણસ અહીં આવીને પડ્યો ને તો એને એ ન સુજાડવું હોય ને, આખો પ્રકાશ તોય હુજે, અને પેલું કાંઈ નથી ભાઈ આખી માયા ઉજાડવી હોય ને તોય ન હુજે. આ સમજાય નહીં ને, આ બધું સૂક્ષ્મ છે. જળને જાડું થઈ ગયું ને તંત્ર, બધું ડોલર અને ભોગોમાં બધા ખલાસ થઈ ગયા દોડીને. એ આ લોકો જાણે મરવાના જ નથી, અમરપટ્ટો લઈને આવ્યા છે, દોડ્યા જ કરે છે હમણાં બેટા. મરી ગયા સુધી જપ જ નથી. કેટલું જોવે. અને પછી સૂર્યપ્રકાશ, પવન, અન્ન જળ એ તો પોતાને મળે છે ઓટોમેટિક, આપોઆપ. દિવસ રાત, ઠંડ ગરમી વરસાદ નેચરલ બધું નથી. આ પંચભૂત, આકાશ વાયુ તેજ પૃથ્વી, વનસ્પતિ, ઔષધિ, અન્ન, ટાટતા વરસાદ, અન્ન જળ, અને કેટલું જોઈએ માણસને. મુઠ્ઠી ધાન કે છે, મુઠ્ઠી ધાન, અને દોડે છે કેટલું. મારે કરોડો જોઈએ છે ને અરબો જોઈએ છે. એટલે પણ જપો ને ભાઈ. શાંતિ है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है, जो है સો है. શું કે બધાય બાળા બેટા શું કરવું? કપાળે હાથ દઈને હસવું કે રોવું એ જ ખબર પડતું નથી. શું કહો પ્રભુ? ચાલો રોજ મારું બેટું રોજ આ ઘડીકમાં આ કે, ઘડીકમાં આમ કે, ઘડીકમાં આમ કે. એટલે એક જ કહી દો ને સાચું. શું છે? एक हमें हम कही दो, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश जो है सो है. घड़ीक में कैसे हम कुछ नहीं, घड़ीक में कैसे मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं.
सब मैं ही मैं हूँ अनंत पूर्णમાં ચિદાકાશ ચાલે બે કોર બોલે ન પહોંચાય તો આપણે કાંઈ પહોંચવું નહીં જવા દો. અહીં શું થાય આમ આવું બધી રીતનું આમ આ બધું બોલાતું હોય તો આમ શું ખબર પડે કાંઈ લાઈટ થાય બધી રીતનું બોલાતું કે નથી. અંધારું જ આ રહે? એક જ પ્રકાશ છે. તમે એમ કહો કે હમ કુછ નહીં હમારા કુછ નહીં. એમ નહીં, આ બધું હમણાં કીધું છે હા. નિત્યાનંદ પ્રકાશ હા. કે આ નકામા માટે નથી, કામના માટે નથી, સંન્યાસ આશ્રમ નથી, ગ્રહસ્થ આશ્રમ નથી, ગ્રહણે નથી ને ત્યાગે નથી, સંસારીએ નથી ને સંન્યાસી નથી, કોઈ સ્ત્રીએ નથી ને કોઈ પુરુષે નથી, બાળક યુવાન વૃદ્ધ નથી, ગરીબ તવંગર નથી, રાય રંક નથી, ઊંચ નીચ નથી, વિદ્વાન મૂર્ખ નથી, સંસારી ત્યાગી નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, ઈશ્વર જીવ નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, સાક્ષી સાક્ષ્ય નથી, કોઈ નહીં કુછ નહીં કુછ હોતા નહીં હે, જો હૈ સો હૈ પૂર્ણ વિરામ. તો એમ થાય કે સાલું શું થાય આપણને એ ચાલો આપણે છીએ, આપણે ઘર બાર છીએ, એટલે આમને તો કાંઈ છે જ નહીં આગળ પાછળ, હાલો રખડવાનો અવતાર છે, જેમ ફાવે એમ બોલે છે અને સામાન્ય માણસ તો દેખાય જ છે. શું થયું છે આને એ જ ખબર પડતી નથી. તો અહીંયા શું ખબર પડે? એમ તો ખબર પડે કે કોઈ મંદિર નથી, મહાદેવ નથી, કુટીર નથી, આશ્રમ નથી, ઘર નથી, બહાર નથી, સંસાર નથી, વ્યવહાર નથી. શું કહે છે? ઘરમાં હોય તો ભાઈ આ સ્ત્રી પુરુષ છે, પ્રજા છે, ઘર છે, ધન છે, પ્રોપર્ટી, આ જમીન જાયદાદ, આપણા મકાન, દુકાન, મિલ, ગમે તે, આ વાહન છે ને સોનું છે ને આમ છે ને તેમ, એ કેટલી ધડ, ઓહો હો હો હો, પાર વિનાની. આનો આવ્યો ત્યારે એકલો આવ્યો, જાય ત્યારે એકલો જાય, આવ્યો ત્યારે ખાલી હાથ આવ્યો ને જાય ત્યારે ખાલી હાથ જાય, આવ્યો ત્યારે નાકડો પકડો આવ્યો ને જાય ત્યારે નાકડો પકડે છે. અને અત્યારે આટલું બધું આમ જાણે પૃથ્વી આખી માથે ઉપાડીને ફરે છે. શું છે આ? સમજાતું જ નથી આનું. એટલે પાછા વિજય પ્રભુ કહે છે મારા બેટા ઘણે ટાઈમ આવ્યો તો એ પાછું આવ્યું સાંભળવાનું. અને આપણે બધું જાણતા તો હતા જ. આપણે શિક્ષણ સંસ્થા ચલાવતા હોય એટલે બધું શિક્ષણ ન હોય આપણને, પણ આ શિક્ષણમાં નથી આવતું ભાઈ. અમે જોયું જ બધું. આ કોઈ યુનિવર્સિટીમાં નથી ને કોઈ સ્કૂલમાં નથી. એ તો બધું પૈસા બનાવવાની ટંકશાળો છે આ બધી. પણ પૈસા છે, ભાર છે, શાંતિ નથી. સમજાય? હવે કેટલી 2 રોટલી ખાવી, 4 રોટલી, 2 વાટકી દાળ પીવો, કેટલો ભાત લ્યો, કેટલા લ્યો, શાક લ્યો, કેટલું લ્યો, છાશ લ્યો, શું લ્યો, કેટલું લ્યો, રોટલા રોટલી ભાખરી કેટલું લ્યો, સવારે બ્રેકફાસ્ટ લ્યો, કેટલો લ્યો, ચા દૂધ લ્યો, નાસ્તો લ્યો, બપોરનું લંચ લ્યો, કેટલું લ્યો, રોટી દાળ ભાત શાક છાશ, સાંજની ચા પીવો, કોઈ નાસ્તો, કોઈ ફ્રૂટ લેવો, સાંજની ચાલો ભાખરીને શાક ને ખીચડી દૂધ ગમે તે, કેટલું જોવે. અરબો ખવાય ત્યારે એના મંડાણા છો. અને પાછું વર્ણાશ્રમ ધર્મ તો હવે જૂના થઈ ગયા કે 7-8 વર્ષે બ્રહ્મચર્ય આશ્રમને બ્રહ્મર્ષિ ગુરુકુળમાં જે બ્રહ્મ વિદ્યાભ્યાસ કરે 25 સુધી ગુરુની આજ્ઞામાં વર્ત, અને પછી 25 થી 50 ગ્રહસ્થ, અને પછી વાનપ્રસ્થ, 75 સંન્યાસ ને આશ્રમાતીત ને. હવે માનવ વ્યવસ્થા તો નથી જાણે. વર્ણાશ્રમ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધું મિક્સ. તોય ખબર તો પડે જ છે. લ્યો ટપ દઈને પરપોટો ફૂટી ગયો, લ્યો શું કર્યું, હું લાવ્યા ને હું લઈ ગયા ને હું કમાણા ને હું વાપર્યું, કયો એ બધા દોડે છે. કેટલું મગજ બી દોડતું હોય, રાત દી ઊંઘે નહીં, ખાય પીવે નહીં, શાંતિ, મોબાઈલ ચાલુ ને ચાલુ. આ તો પેલા બાળપણમાં તો કોઈ યંત્રો જ નહોતા, તો કેટલું બધું શોધાણું. એ બધા એવર ઓક્યુપાઈડ. કેમ છે સાહેબ? તો કે સાહેબ હમણાં નહીં મળે. કેમ? એ ક્યાંક ખોવાઈ ગયેલા છે, પછી જડે ત્યારે તમને કહીશું. નો ટાઈમ. બોલો કુકરવાળા કે સારા અમને અડધું પાલો પાણી પીવાનો ટાઈમ નથી, અહીં ટસવો જ નહીં કરવાનો. અને નારાયણ પ્રભુ ઘઉં બહુ લઈને મા કાળીમાં કે અમારે તમારું કાંઈ જરૂર નથી, અમે સાંભળીશું ને અમે ખાઈ પીશું ને સાંભળીશું, અમે પાકાવીશું. અને ધીરે ધીરે એ લોકોનો રસ્તો હતો. બધા વેપારીઓ મંડે બેહવા કે મારો બેટો આપણે આવું ધંધો માંડ્યો,
શાંતિ તો છે નહીં, પૈસા પૈસા કરીએ शांति। आत्मा की सच्ची शांति चाहिए, दूसरा भगवान नहीं है और दूसरा भगवान नहीं चाहिए। શું રે મામા પ્રભુ, પ્રકાશી પ્રકાશ એ તો બધે પ્રકાશ છે, આ બધો પ્રકાશ જ છે. આપણે બીજું જોઈએ છીએ એ પ્રકાશ છે. ગેટની બહાર જઈને માયા આવી લ્યો એટલે પણ અંદર બહાર છે જ નહીં, બધે પ્રકાશ જ છે. એ જે માયા દેખાય જ ને એ પ્રકાશથી દેખાય છે, અને પ્રકાશમાં માયા નથી. જોતા આવડવું જોઈએ. તમે એમ કહો તમારે આંખો છે, તમારે આંખો નથી, અને તમને માયા દેખાય તો અમને નહીં દેખાતી હોય, પણ અમને કેવી રીતે દેખાય છે? તમને બાધિક ના થાય પ્રભુ. હે? તમને દેખાતી હોય પણ તમને બાદ ના થાય, અમને તરત અસર કરે. કેમ બાદ ન થાય? કે રહ્યા હોય એટલે એટલે માયાની અસર અસર ન થાય એમ. તમને રહ્યા નથી. ના, એવું નહીં. જો બધું પ્રકાશ છે, બધે પ્રકાશ છે, અને પ્રકાશ પોતામાં પ્રકાશ જ છે, બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, કાંઈ થતું નથી. તો બીજું દેખાય તો એ પ્રકાશમાં કેવી રીતે દેખાય? દેખનારો નથી, દેખવા પણ નથી, ને દેખવાની વસ્તુ નથી, કારણ કે અખંડ પ્રકાશ પરમાત્મા છે. બાદ ન કરે એટલે છે, એ તો એમ કે છે ને બાદ ન કરે. અરે પણ છે નહીં એવું બાદ કરે, અને જેને બાદ કરે એ પોતે નથી. દ્રષ્ટા દર્શન દ્રશ્ય જ નથી, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય નથી, ધ્યાતા ધ્યાન ધ્યેય નથી, ઉપાસક ઉપાસના ઉપાસ્ય નથી, પૂજક પૂજ્ય પૂજ્ય દેવ નથી, પૂજક પૂજા પૂજ્ય દેવ નથી, દ્વૈત નથી, ત્રિપુટી નથી, અખંડ પ્રકાશ પરમાત્મા છે. શું કહો એ તો મારું બેટો એ વેદાંત બ્રહ્મજ્ઞાનથી તોડ કાઢવા જાય શાસ્ત્ર ગુરુજી, તો મેળ જ ના પડે. જા હા તો આ તો બધું ભૂલી ગયા. ખબર પડાય નહીં. મામા પર ખ્યાલ આવ્યો? દરવાજો બહાર ને દરવાજા અંદર એવું ક્યાં છે? આખો આકાશ છે તો દરવાજા અંદરનું આકાશ ને દરવાજા બહારનું આકાશ એવું ક્યાં છે? એમ આખું અનંત શુદ્ધ ચિદાકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે, અને એ તો પોતામાં પોતે જ છે. એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. તો જે બીજો દેખનારો ક્યાં છે ને દેખવાનું ક્યાં છે ને દેખવાની વસ્તુ ક્યાં છે? અખંડ પ્રકાશ પરમાત્મા છે. નહીં ખ્યાલ આવે. તમે છો નહીં છતાંય પણ, તમે છો નહીં છતાંય પણ અખંડ પ્રકાશ પરમાત્મા જુઓ ને, એ જ્ઞાન એ છે ને અનુભૂતિ એ છે ને બોધ એ છે ને તેજ ને જ્યોતિ ને પ્રકાશ ને બધું અખંડ ચૈતન્ય પ્રકાશ છે. બસ પછી તમે જોનારા નથી, પછી તમારું જોવું નથી ને જોવાની વસ્તુ નથી. દેખનારો દેખવું અને દેખવાની વસ્તુ, પછી અખંડ પ્રકાશ પરમાત્મા છે. પછી અહીંને ત્યાં ને અંદર ને બહાર ને આવું બધું ક્યાં છે? માયા ને માયા એટલે શું? માયા એટલે નહીં, અને યા એટલે જે નથી છતાં પાસે છે તે. તો પણ દેખનારો જ નથી, એ માયા છે. એનું દેખવું એ માયા છે, અને જેને દેખે છે એ માયા છે. પણ એ નથી. મા એટલે નહીં, અને યા એટલે જે નથી છતાં પાસે છે એટલે નથી, અને અખંડ પ્રકાશ પરમાત્મા જ છે. બોલો શું કેવું છે? શું મામા પ્રો ક્લિયર થાય એમ? બરાબર. જો હવે આપણે જોઈએ કે ચલો અમે આ છે ને અમારે આંખો છે, અમારે અંતઃકરણ છે, મન બુદ્ધિ છે, અને અમારો જીવ છે ને અમારો સાક્ષી છે. તો અમે કેવી રીતે જોઈએ છીએ કે આ બધું છે, જે કંઈ છે, જે છે, જેવું છે, જ્યાં છે, જ્યારે છે, તે સગળું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. પછી અમે ક્યાં રહ્યા, અને આ બીજું ક્યાં રહ્યું, જોવાનું ક્યાં રહ્યું, જોવાની વસ્તુ ક્યાં રહી, જોનારે ક્યાં રહ્યું? જે કાંઈ છે, જે છે, જેવું છે, જ્યાં છે, જ્યારે છે, જે છે, જેવું છે, જ્યાં છે, જ્યારે છે, તે સગળું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. પૂર્ણ વિરામ. પછી કેવા સોચના કહેના સુનના નહીં હે, યાદ રાખના ભૂલના નહીં હે. હવે તમારે કેટલા પાના રહ્યા આ સર્ગમાં? દોઢ આ સવાર લઈશું, બરાબર ને? પ્રસાદ આપી દો એટલે પ્રકાશ તો આવી ગયો ને અંદર. સર્ગમાં જે છે એ આવી ગયું ને.
માયા છે ને બાદ કરતી નથી એમ નહીં. અખંડ પ્રકાશ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. બીજું કંઈ છે જ નહીં. બીજો કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કંઈ થતું નથી. એ રીતે ચલો આપણને એમ થાય કે આપણે છીએ ને આપણું જગત છે, આપણો બધો સંસાર વ્યવહાર છે, હું મારું છે ને બધું, તો આપણને સાચું લાગે છે. તો પરમાત્મા કેમ સાચા નથી લાગતા? અખંડ પ્રકાશ કેમ સાચો નથી લાગતો? તો એનું સમાધાન આપણને જે કંઈ કહેતા હોય, પરબ્રહ્મ કહેતા હોય, અખંડ સચ્ચિદાનંદ કહેતા હોય, ચિદાકાશ કહેતા હોય, કે ગોડ કહેતા હોય, કે જે કહેતા હોય, ભગવાન કહેતા હોય, પ્રભુ કહેતા હોય, ઈશ્વર કહેતા હોય, પરમ શક્તિ કહેતા હોય, જે કહેતા હોય, એ કેમ સાચું નથી લાગતું? આખો અનંત પૂર્ણ છે. અને આપણે આ હું મારું છે, આટલું જ આ મારો દેહ છે ને, આ સ્ત્રી પુરુષ છે ને, આ પ્રજા છે ને, ઘર છે ને, ધન છે ને, સંસાર વ્યવહાર છે ને, કુલ કુટુંબ, જ્ઞાતિ, સમાજ, દેશ, દુનિયા છે ને, અમારા બસ બધું છે. આ કેમ સાચું લાગે? તો એ કેમ સાચું નથી લાગતું? એનું સમાધાન શું? બોલો જીતુ પ્રભુ. હમ? શું સમાધાન છે? આ હું છું એવું માનીએ એટલે બીજું દેખાય ને તો શું સાથે માનીએ? નહીં. જે સચ્ચાઈ છે, સચ્ચાઈ સમજો, ટ્રુથફુલનેસ, રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ જો હે તો સચ્ચાઈ સાચાની છે કે ખોટાની છે? સાચાની છે. સચ્ચાઈથી સાચું ઓળખાય અને સચ્ચાઈમાં ખોટું સંભવિત જ નથી. કારણ કે આખી સચ્ચાઈ છે, ફૂલ ટ્રુથફુલનેસ, તો પછી ખોટા માટે જગ્યા જ નથી. તો સાચું કેમ નથી દેખાતું? સચ્ચાઈ તો દેખાય છે, પણ સચ્ચાઈ છે એમાં ખોટું નથી, એટલે ખોટાની સચ્ચાઈ નથી. સચ્ચાઈ સાચાની જ સચ્ચાઈ છે. તો સાચું પ્રત્યક્ષ છે, કારણ કે બધું સત્ય જ છે, પરમ સત્ય છે, પરમ તત્વ છે, પરમ ચૈતન્ય છે, પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે. તો સચ્ચાઈ સાચાની સચ્ચાઈ છે. સાચું છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. તો જો અંધકાર લાગે તો એ ખોટું છે, તો એ અનંત પ્રકાશમાં એ નથી, અને અનંત પ્રકાશ છે કારણ કે એની સચ્ચાઈ છે. અંધકાર લાગે, અજ્ઞાન અંધકાર કે અંધકાર, તો એ અનંત પ્રકાશમાં એ કાંઈ નથી, એટલે એ ખોટું છે, તો એની સચ્ચાઈ નથી. અને અનંત આનંદ છે, તો દુઃખ લાગે તો અનંત આનંદમાં દુઃખ નથી, એટલે દુઃખની સચ્ચાઈ નથી, અનંત આનંદની સચ્ચાઈ છે. અનંત શાંતિ છે અને અશાંતિ લાગે તો અનંત શાંતિમાં તો અનંત શાંતિમાં તો અશાંતિ નથી, એટલે એ ખોટું છે, એની સચ્ચાઈ નથી, અનંત શાંતિની સચ્ચાઈ છે. તો સાચું સચ્ચાઈ સાચું, પછી એનાથી વિપરીત હોય તો એ તો નથી. એમાં તો અનંત પ્રકાશમાં અંધકાર નથી, અનંત આનંદમાં દુઃખ નથી, અનંત શાંતિમાં અશાંતિ નથી. તો જે છે એની સચ્ચાઈ છે, સાચાની સચ્ચાઈ છે. એમાં ન હોય ઊંધું તો એની સચ્ચાઈ નથી, માટે એટલે એ નથી, એની સચ્ચાઈ નથી, ખોટું છે, સચ્ચાઈ નથી. અને વસીટ કહે છે દુઃખ 3 કાળમાં નથી, આ મારો આખરી ઉપદેશ. પણ આપણે તો એનાથી ફૂલ પ્રકાશ છે. એ તો અમુક જ વાક્યો છે, જ્યારે તો ફૂલ પ્રકાશ એમ છે કે નહીં.
બધા પ્રસાદ લઈ લીધો કે લઈ લીધો? બધાનો બનાવ્યો તો ફૂલ? થોડા 5-6 લીધો, 3-4 લીધો, પણ બનાવ્યો છે ફૂલ? ફૂલ જોયો? હા, આ એવું લાગે સાંભળતી વખતે બરાબર લાગે, પછી ભૂલી જવાય. કારણ કે પછી પાછું આવી જાય ને આપણું બધું કર્યું કાર્યું હોય, હું આ છું, આ મારું છે, આ બધું. વધારે હોય તો બધું આપી દો, બગડે નહીં. એ હર્ષદ પ્રભુ તમે લેજો બધું, મામા પ્રભુ આપજો બધું. એ ક્યાં ગયા રમણ પ્રભુ? રમણ પ્રભુ રમણ પ્રભુ એ રમણ પ્રભુ સવારે આઈસ્ક્રીમ બધાને ડબલ આપ્યા હતા, અત્યારે ડબલ આપી દો. 13 છે હજુ પ્રભુ, 13 એટલે બધા પણ છે ને સિંગલ આપ્યા ને ડબલ આપો. સવારે તો ડબલ આપ્યા હતા. આપો આપો. અત્યારે 27 ડિગ્રી છે એટલે ચાલે. એ આ વિજય પ્રભુ બાજુમાં આપી દીધો. કેવો પ્રકાશ છે? અંદર બાર એવું છે કે અખંડ પ્રકાશ છે, અનંત અખંડ અભેદ. અજરામર અખંડ અવિનાશી. પછી પેલા અરે વાત નહીં થઈ હોય નહીં ફોનમાં, પછી વાત થઈ. અરે હર્ષદ પ્રભુ તમે લોકો લીધું બધું? એ રમણ પ્રભુ વિજય પ્રભુએ બાજુમાં આપી દીધું. હા પાછું આપો. એ તો ઠંડા થવા તો આવો છો અહીંયા. આ ઠંડુ છે ને, આઈસ્ક્રીમ ઠંડુ છે, ગરમ થઈ ગયું? ગરમ થઈ ગયું? હે ગરમ? તમે લ્યો. એ આને બાકી જ આને આપજો. હે લીધું? એક જ લીધું કે બે? હા. ઠંડુ છે કે ગરમ? આઈસ્ક્રીમ ઠંડો છે કે ગરમ? ઠંડો છે. ઓકે ઓકે. એટલે રમણ પ્રભુ લઈ લ્યો. એમ થાય કે સાંભળી એટલે બધી જાતનું. ના દુબળા નથી પડી ગયા, બરોબર, હજી તો મજબૂત છે. શું છે આનંદ મંગળ? આ તો નજીક છે. અહીં જ રહ્યો છો કે બીજે અમદાવાદ જતા? નરોડા રહું છું બાપુ, નરોડા. હા, પણ આ તો અમદાવાદ વાળા રોજ આવે. જો આ મામા પ્રભુ બધા રોજ આવે, 2 ટાઈમ. અમારે બહુ માર્ગો પર પ્રભુ લાવવાના. હા બરાબર.
આ શનિવાર પેલા એકવાર લાવ્યા હતા. આ આ અહીંયા ઉંટરડાથી ઉંટરડાથી લાવવા છે આપણે એક લક્ઝરી ક્યારે લાવ્યા? 50 શનિવારે. આ શનિવારે એની કરતા આપણે મહાશિવરાત્રી લાવો. પણ હા. એ 12મા ધોરણના છોકરા છે ને એટલે એમને પરીક્ષાઓ છે ને 27મી થી ચાલુ થાય છે એટલે શનિવારે લાવવા છે. તો પછી પરીક્ષા છે ને વાંચવાનું હોય ને. સવારે એક જ સવારે આવશે વહેલા આવશે. 7 વાગે આવે 7 થી 8 અને પ્રસાદ લઈ ને પછી આજે આપણે સવારના તત્વબોધમાં. હા હા તત્વ તત્વો બરાબર. અને પ્રસાદ અમારા તરફથી રહેશે બધા ભાવિકોનો શનિવારે બપોરનો હા બપોરનો બાળકોનો અહીંયા જેટલા ભાવિકો હોય એ બધાનો અહીં તો ઓછો હોય શનિવારે તો. ચાલુ દિવસે તો છે. જે હોય એ બધાનો અમે એ આપણા 50-60 બાળકો છે સ્ટાફ સાથે અને અહીંયા જે એટલે કુલ તમારા કેટલા બધા? અમારા 50 50 20 કે જે હોય 25 હોય અહીંયા 30 હોય કુલ જે હોય. ટોટલ કેટલા? અમારે 50 ના ના, વિદ્યાર્થી ને શિક્ષક ને બધું બધું થઈ થઈને 60 હા 60 60. 20 કઈ ના હોય, હા બસ 80 જેવા થાય જે હોય શનિવારે. હા. પેલા એક વખત તો વિદ્યાર્થીઓ લાવ્યા હતા. હા એ ચાંદીસ થી આવ્યા તમારું જે વતન છે ને હા. ત્યાંથી આ ઉંટરડા દીપેશ્વરી નું આનંદ આવ્યો હતો ને? આનંદ આવ્યો બધાને આનંદ આવ્યો. અને બાલગોપાલ પાછી થોડું સાફ સફાઈ પણ કરશે હા. આ એમની ઈચ્છા છે પ્રસાદ દાળ ભાત દાળ ભાત પૂરી શાક અને લાડુ તો લાડુ આગલે દિવસે બનાવી દેવાના. હા હા આગલે દિવસે જે 100 લાડુ સેવા હોય એ બધી સેવા શુક્રવારે સાંજે બનાવી દેવાના. લાડુ આવશે એ તો આ લોકો બનાવનાર મોકલે પછી અમૃત પ્રભુ આયા છે, લાડુ તો બની જાય. આવશે. આ તો 100-125 લાડુ બનાવી દેવાના. તમે આવો. શુક્રવારે હા. અને દાળ ભાત શાક, રોટલી દાળ ભાત શાક, છાશ જે હોય છે, આચાર બાચાર. અચ્છા. લીધું હર્ષદ પ્રભુ બધું? એટલે સવારે મકાઈ મૂકજો. એલા કેવું ક્લિયર છે, પણ તો એ ક્લિયર કેમ નથી થતું? એટલે એમ કે બોલવામાં તો ક્લિયર બોલવામાં તો હું, પણ રહેવામાં હાડું શું થાય હર્ષદ પ્રભુ? ક્લિયર નથી? ક્લિયર છે એમાં કઈ અંદર ને બહાર ને ઉપર ને નીચે ને અહીં ને ત્યાં ને એવું બધું છે, આગળ ને પાછળ ને એવું કે અખંડ પ્રકાશ પરમાત્મા છે તો પછી અને એમાં કઈ આપણે ભગવાન કે પ્રભુ કે ઈશ્વર કે પરમ શક્તિ કે પછી બીજું ક્યાં રહ્યું? શું કહો ચિત્રુ? એનો ડખો છે. એનો કોઈ નહીં એક શબ્દ કહો હે એક જ શબ્દ કહો એટલે પ્રભુ એટલે બધું શું બધે એક જ? પ્રભુ જ છે. એક જ શબ્દ કહો પ્રભુ એટલે પ્રભુ એટલે બસ. પ્રભુ પછી બધું છે. બીજું સંભવ જ નહીં એવો પ્રકાશ છે જીના પ્રભુ. ખુલ્લો હાર પાર અનંત અખંડ અભેદ. આ બે ઉટાડાના છે. હા આ આપણું ઉંટરડા સ્કૂલ છે ને તેઓ પ્રિન્સિપલમાં છે અને મહેશ પ્રભુ ચાંદ્રજમાં છે અને અમારા ફઈના દીકરા છે ભીખાભાઈ એ ઉંટરડાના જ છે. અમારું ફઈનું ઘર થાય ત્યાં ઉંટરડા એ સ્કૂલ છે આપણું. આ પ્રિન્સિપાલ હા આ પ્રિન્સિપલ છે. કેમ રહ્યું? આ નિકોડા આયેલા છે પાછા. નિકોડા લાવતો હું જોડે. હા, આંબાવાડીયું. હા. સામે કબીરવડ હતું. ઉંટડા મારું વતન થાય. ઉંટડા વતન થાય મારું.
કેવું રહ્યું? મજા આવી. આનંદ મંગળ. આનંદ મંગળ. શનિવારે આવવાના પાછા. શનિવારે આવવાનું હું. હા. હા જય. તો મામા પ્રભુનું માળી આવવાના છે દુર્ગા પરિક્રમાનું. આ તો લખી લ્યો. હા, લખી દીધું. એ સીટો છે ને એક્સ્ટ્રા? એક્સ્ટ્રામાં કીધું આવશે કહી દીધું એમને. સીટ તો આપણી 48 છે ને, એ તો થઈ ગઈ. હવે એક્સ્ટ્રામાં કરી ને તો બે એકમાં બે. એટલે 50. હા એટલે બસમાં 50 હોય ને? હા 50 હોય 50 હોય જે વચ્ચેની હા, એટલે 6 સીટો ખરી ને? હા 6 એટલે એક પ્રભુ આવવાના પેલા બે પ્રભુને એક આવવાના છે એટલે 5 આપણે બીજી લેવાની. હા તો લઈ હા લેવાનું. લઈ લેવાની તો કીધું એમને. જે 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 રિયલ એન્ડ જેન્યુઅન હોય ને હા પ્રભુ તો લઈ લેવાના. હા પ્રભુ. એ તો શું પેલું નાનું રમકડું થાય ને, વધારે થાય તો ના વધારે તો નહીં થાય. આ પૂરી થઈ જાય લગભગ આ. એમ નહીં. હા થાય તો થાય એ પ્રભુ. તો હા એપ્રિલ 12મી એપ્રિલ છે ને, ચૈત્ર સુદ પૂનમ એટલે વાર છે ને. હા, આજ તો હજી 19મી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પોણા 2 મહિના. હા તો પછી હે ને, એટલે કોઈ બી આવી શકે. તો શું થાય, ભલે ને 2-5 કિલોમીટર આગા પાછા હોય તો એ તો રમકડું એટલે હા પ્રભુ. એડજસ્ટ થઈ જાય. હા, પ્રસાદના ટાઈમે, દર્શનના ટાઈમે સાથે થઈ જાય. હા પ્રભુ. તો અમે અત્યારે અમદાવાદ જઈએ કાલ મામેરમ જવાનું. મામેરું કાલે એમ. તમે એકલા? હા બિલકુલ. કોનું મામેરું છે? મારા બાજુમાં ભત્રીજા કુટુંબમાં. કયા ગામ? કયા ગામ? વસઈ જવાનું. વસઈ ડાબલા. બરાબર. એટલે તમે કોની હારે જાઓ છો? ગાડી લઈ જશે. લઈ જાઓ છો? દૂધ પ્રસાદનું પેલું જવાનું પ્રભુ. હે? દૂધ પ્રસાદ હવારે પ્રભુનું જવાનું પ્રભુ લઈ આવશે. બરાબર. કહી દીધું.